મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમનાષ્ટક રસપાનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, હમણાં આપણે શ્રી યમુનાજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરી રહ્યા છીએ, જેમાં આપણે શ્રી યમુનાજીના સ્તુતિ સ્તોત્રો, શ્રી યમુનાજીના ત્રિવિધ સ્વરૂપો, શ્રી યમુનાજીના નામનો મહિમા, આ બધું જ ભાવ દર્શન કર્યું. અને હવે શ્રી ગુસાઈજીએ જે શ્રી યમુનાષ્ટકનો ભાવ દર્શાવ્યો છે, તેમાંથી શ્રી યમુનાષ્ટક વિવૃત્તિ મંગલાચરણનો થોડુંક ભાવ દર્શન કરીશું. સૌપ્રથમ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ અને એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી गिरिराज धरण की जय. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय. શ્રી યમુનાષ્ટક વિવૃત્તિ મંગલાચરણ. 7 દિવસના શ્રી યમુના ગુણગાન સંકીર્તનના મનોરથ પછી આજથી શ્રી ઠકુરાણી ઘાટે શ્રી યમુનાષ્ટક અધ્યયન શિબિરનો પ્રારંભ થયો છે. આજે ત્યાં શાળાના વર્ગખંડનું વાતાવરણ બની ગયું છે. શાળાઓમાં પહેલા જોવા મળતા ઘોડીવાળા બે કાળા પાટિયા મૂકવામાં આવ્યા છે. સૌ વૈષ્ણવો નોટબુક, પેન વગેરે લેખન સાહિત્ય સાથે લઈને બે ભાગમાં હારબંધ બેસી ગયા છે. આ રીતે ગ્રંથ શીખવાનો પ્રયોગ એમના માટે નવો છે. દિનેશભાઈની સાથે સૌ મંગલાચરણના 5 શ્લોક બોલી રહ્યા છે. પછી દિનેશભાઈએ શરૂઆત કરી. પ્રિય વૈષ્ણવો, ભગવદ્ ગુણાનુવાદ માટે ભગવદ્ વાર્તાની શૈલી જુદી છે, પણ તે શૈલીથી ગ્રંથ ન સમજી શકાય. તેમાંય આપણા જેવાને સંસ્કૃતનું પણ જ્ઞાન ન હોય અથવા તો ઓછું હોય ત્યારે કથા શૈલી ન ચાલે. કથાનું શ્રવણ થાય, પણ શિક્ષા તો ગ્રહણ કરવાની હોય. શિક્ષણ મેળવવા એકલા કાનનો ઉપયોગ પૂરતો નથી. કાન સાથે આંખો, જીભ, હાથ, મગજ બધાને કામે લગાડવાના હોય છે. તેમાં પણ ચિત્તની એકાગ્રતા જરૂરી છે. જ્યારે ચિત્તની એકાગ્રતા થાય ને ત્યારે શિક્ષા ગ્રહણ થાય છે. માટે આજથી આપણે શ્રી યમુનાષ્ટક શીખીશું. આપણે શ્રી યમુનાજી વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે આમાં ઘણું ઉપયોગી થશે. હું પણ તમને પ્રશ્નો પૂછીશ અને તમારે પણ ન સમજાય ત્યાં મને પૂછવાનું. સામાન્ય રીતે વર્ગમાં શીખવનાર એક શિક્ષક હોય, પણ અહીં આપણને આ ગ્રંથ શીખવવા 7 આચાર્યો અને એક વિદ્વાન મહાનુભાવ બિરાજમાન છે. એવી ભાવના આપણે કરવાની છે, કારણ કે અમારી નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે એને ટીમ ટીચિંગ કહેવાય છે. શિક્ષક શીખવે તે પહેલા પણ તે શીખતો હોય છે. એટલે મને એવો ભાવ જાગે છે કે અહીં શ્રી મહાપ્રભુજી બિરાજી શ્રી યમુનાષ્ટક પોતાના બાળકોને શીખવે છે. એ બાળકો શીખ્યા પછી શ્રી મહાપ્રભુજી સમક્ષ પોતે જે સમજ્યા છે તેની રજૂઆત કરી રહ્યા છે. જાણે એનો સેમિનાર ચાલે છે. આપણે સૌ એમના નામથી, સ્વરૂપથી, ચરિત્રથી સુપરિચિત છીએ. એમના હસ્તમાં તેમણે રચેલી શ્રી યમુનાષ્ટકની ટીકાના પાન છે. આપણે પહેલા દિવસે એમની ટીકાનું નામ સાંભળેલું યાદ છે? હા, તેમની ટીકાનું નામ છે વિવૃત્તિ. શ્રી યમુનાષ્ટક વિવૃત્તિ. સાચું, એમણે શ્રી યમુનાષ્ટકના કેટલા શ્લોકો પર વિવૃત્તિ લખી છે? હું કહું 6 શ્લોકો પર. બાકીના 3 શ્લોકો પર કોણે લખી છે? તો કહે એમના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીએ. શ્રી ગોકુલનાથજી એમની ટીકાને અલગ નામ આપ્યું છે? ના, લેખક તરીકે પણ શ્રી ગુસાઈજીનું જ નામ રાખ્યું છે. શાબાશ! શ્રી ગુસાઈજીની સન્મુખ ધોતી ઉપરનો ધરી અને મસ્તકે વિપુલ કેસર રાશિનો જોડો બાંધી મેઘશ્યામ વર્ણવાળા શ્રી ગોકુલેશજી, શ્રી ગોકુલનાથજી બિરાજમાન છે. એમની બાજુમાં કોણ છે? તો બધા કહે શ્રી હરિરાયજી જણાય છે. બરાબર ને?
હા, શ્રી હરિરાયજી બિરાજે છે. એમણે લખેલી ટીકાનું નામ શું છે? તો બધા કહે વિવૃત્તિ ટિપ્પણમ. સાચું. શ્રી હરિરાયજીએ સ્વતંત્ર ટીકા લખી છે? ના, શ્રી હરિરાયજીથી લઈને બાકીના સર્વ આચાર્યોએ શ્રી ગુસાઈજીની વિવૃત્તિની આધારે વધારે સ્પષ્ટ કરવા તેની ટીકાઓ લખી છે. ટીકા પરની ટીકાને સંસ્કૃતમાં શું કહેવાય? તો કહે પ્રટીકા. સરસ. હવે આવી બીજી પ્રટીકા કોની છે? એનું નામ શું છે? તો કહે બીજી પ્રટીકા શ્રી પુરુષોત્તમજીની છે. એનું નામ વિવૃત્તિ છે. બહુ સરસ. શ્રી હરિરાયજી બાજુમાં શ્રી પુરુષોત્તમજી બિરાજમાન છે. ત્રીજી પ્રટીકા કોની છે? એનું નામ બતાવો. તો બધા કહે ત્રીજી પ્રટીકા શ્રી દ્વારકેશજીની છે. એનું નામ અન્વય અર્થ બોધિની વિવૃત્તિ ટિપ્પણી એવું છે. અંકલ, શ્રી પુરુષોત્તમજી સુધીના આચાર્યોના નામ અને ચરિત્ર અમને ખબર છે, પણ શ્રી દ્વારકેશજીનો પરિચય નથી. બહુ સારી વાત કહી. જે ગ્રંથ કે તેની ટીકાનો અભ્યાસ કરીએ ને તે ગ્રંથકાર અને ટીકાકારનો પરિચય કરવો જ જોઈએ. એટલે આપણે પણ કોઈ પણ સ્તોત્ર પાઠ કરતા હોઈએ તો એમના રચયિતા એમનો પરિચય આપણને હોવો જોઈએ, કારણ કે એમના પરિચય દ્વારા આપણે એમના ગ્રંથને સરળતાથી સમજી શકીએ. શ્રી દ્વારકેશજી શ્રી વલ્લભ વંશમાં શ્રી મહાપ્રભુજીથી 12મી પેઢીએ બ્રજમાં જતીપુરામાં સંવત 1852 જ્યેષ્ઠ સુદ 12 થયા. તેઓ શ્રી મથુરાનાથજી અને ગંગાબહુજીના બીજા પુત્ર છે. તેમણે સિદ્ધાંત મુક્તાવલીની પ્રટીકા લખી છે. તે ઉપરાંત પ્રકટ તેમણે વિવિધ સ્વરૂપોની નામાવલીઓની પણ રચના કરી છે, જેમ કે શ્રી નવનીત પ્રિય અષ્ટોત્તર શતનામાની, શ્રી ગિરધર અષ્ટોત્તર શતનામાની, શ્રી ગિરિરાજ નામાવલી, શ્રીનાથજી નામ નિરૂપણમ, શ્રી ગિરધર નામ સ્તોત્રમ, શ્રી ગોવર્ધનાષ્ટકમ વગેરે. આપણા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન પરમ ભક્ત શ્રી મૂળચંદભાઈ તેલીવાળાના મતે સેવાફલ ગ્રંથ પર એક અજ્ઞાત લેખકની ટીકા વિવરણ છે તે શ્રી દ્વારકેશજીની જણાય છે. શ્રી પુરુષોત્તમજી તેમનાથી 125 વર્ષ મોટા છે. ઓ શ્રીનાથજી. આ સિવાય અન્ય પ્રટીકાઓ છે. હા, શ્રી પુરુષોત્તમજીના સમકાલીન પણ તેમનાથી વયમાં થોડા મોટા એવા શ્રી બાલકૃષ્ણ ભટ્ટ થયા. તેઓ શ્રી લાલુ ભટ્ટના નામે વધુ જાણીતા છે. તેઓ શ્રી વલ્લભ વંશમાં દોહિત્ર એટલે કે ભાણેજ થાય. તેમણે પ્રમેય રત્નાર્ણવ અને નિર્ણયાર્ણવ નામે 2 ગ્રંથો રચ્યા છે. નિર્ણયાર્ણવ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું તેમણે જે રહસ્ય સમજાવ્યું તે ટીકાના રૂપમાં નહીં પરંતુ સ્વતંત્ર લેખના રૂપમાં લખ્યું છે. તેમાં શ્રી યમનાષ્ટક વિશે પણ સ્વતંત્ર લેખ છે. શ્રી મહાપ્રભુજીના ડાબા હસ્ત તરફ બેઠા છે. શ્રી દ્વારકેશજીની બાજુમાં બિરાજમાનના તો દર્શન કરેલા છે. શ્યામુ બાવા તો નથી? હા, શ્વેત ધોતી ઉપરના માં સજ્જ આપ શ્રીમાન શ્રી શ્યામ મનોહરજી છે. આજે મુંબઈમાં બિરાજમાન છે. એમણે હિન્દીમાં ભાવાર્થ નામે પ્રટીકા પ્રથમ 4 શ્લોકની લખી છે. તેઓ શ્રી મહાપ્રભુજીથી 16મી પેઢીએ સંવત 1996 જેઠવદ છઠના રોજ પ્રકટ થયા છે. એમના પિતા શ્રી દીક્ષિતજી મહારાજ પણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય થઈ ગયા. વાહ, આપણા અહોભાગ્ય કે આપણે 8 દિવ્ય ગુરુઓ પાસેથી આ ગ્રંથ શીખીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હા, શ્રી ગુસાઈજીની વિવૃત્તિ આપણા ગ્રંથ શિક્ષણનો પાયો છે. શ્રી ગુસાઈજીએ ગ્રંથના સમજાવેલા અર્થને આ સર્વ ટીકાકારો પોતપોતાના ભાવ પ્રમાણે વધારે સ્પષ્ટ કરીને આપણને સમજાવશે. પ્રાચીન સમયમાં ગ્રંથ લેખનના પ્રારંભમાં પોતાના ગુરુ કે ઈષ્ટદેવને નમનના રૂપમાં મંગલાચરણ લખાતું હતું. ખરું ને? હા, સાચી વાત. આ બધી ટીકાઓની શરૂઆતમાં એવા મંગલાચરણના શ્લોકો છે ને. શ્રી ગુસાઈજીએ ટીકાના પ્રારંભમાં મંગલાચરણનો એક શ્લોક લખ્યો છે. બાકીની બધી વિવૃત્તિ ગદ્યમાં લખી છે. શ્રી હરિરાયજીએ મંગલાચરણનો કોઈ શ્લોક લખ્યો નથી. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીચંદ વલ્લભાય નમઃ એમ લખી વિવૃત્તિ ટિપ્પણમ ગદ્યમાં લખ્યું છે. શ્રી પુરુષોત્તમજીએ મંગલાચરણ એક શ્લોકથી કર્યું છે. શ્રી દ્વારકેશજીએ 2 શ્લોકોથી મંગલાચરણ કરી બાકીના 28 શ્લોકોમાં ટીકાની ભૂમિકા સમજાવતા
અંતે પોતાનો પરિચય આપ્યો છે. આમ 30 શ્લોકોની વિશદ ભૂમિકા પછી આપે ગદ્યમાં ટીકા લેખનનો પ્રારંભ કર્યો છે. મંગલાચરણ કરવાનો શું હેતુ છે? 3 પ્રતિકાકારોએ પોતાના મત રજૂ કર્યો છે, તે સાંભળો. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે શ્રી યમનાષ્ટક વિવૃત્તિ વિરચયિષ્યંત તત્સાફલ્યાય શ્રીમદાચાર્યન પ્રાર્થયંતે. અર્થાત શ્રી યમનાષ્ટક પર ટીકા લખવા આપને શક્તિ મળે અને ટીકાનું લેખન નિર્વિઘ્ન સફળ થાય તે માટે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને પ્રાર્થના કરે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્વસ્મિન નિવૃત્તિ કૃતિ શક્તિ સિદ્ધયે તત્કૃપામ પ્રાર્થયંતી. અર્થાત પોતાને આ ટીકા રચવાની શક્તિ પ્રાપ્ત થાય તે માટે તેઓ શ્રી મહાપ્રભુજીની કૃપા માગે છે. શ્રી દ્વારકેશજીનો પણ આ જ મત છે, તત્કૃપામ પ્રાર્થયંતી. શ્રી મહાપ્રભુજીની કૃપા પામવા જ પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે. આમ ત્રણેય ટીકાકારોએ મંગલાચરણનો સમાન હેતુ જ બતાવ્યો છે. ગ્રંથ રચનામાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ, ગ્રંથ રચનાની ક્ષમતા અને ગ્રંથ રચનાની સફળતા. આ વાત તો સમજાઈ ગઈ કે આપણે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા મંગલાચરણ કરવું જોઈએ. અવશ્ય શ્રી ગુસાઈજીના મંગલાચરણનો શ્લોક લખાવશો? હા હા, હું પાટિયા પર લખું છું, તમે પણ મારી સાથે લખો. પછી આપણે તે બોલીને તેનો શુદ્ધ ઉચ્ચાર પણ શીખી લઈશું. વિશ્વોદ્ધારાર્થમેવાવીર ભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણા મયી વિઠ્ઠલે. ફરી એકવાર, વિશ્વોદ્ધારાર્થમેવાવીર ભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણા મયી વિઠ્ઠલે. જુઓ, આ શ્લોક છે. શ્લોક એટલે કવિતાનું રૂપ. ગદ્ય કરતા પદ્યની રજૂઆત જુદી હોય. કવિતાને સમજવા પહેલા ગદ્યના રૂપમાં ગોઠવવાની હોય. એને સંસ્કૃતમાં અન્વય કહેવાય છે. સંસ્કૃત શ્લોકનો અર્થ સમજવા પહેલા તો શ્લોકના પદોની સંધિ છૂટી પાડવાની હોય, પછી તેનો અન્વય કરવાનો હોય, પછી પ્રત્યેક પદનો અર્થ સમજવાનો હોય, ત્યારે આખા શ્લોકનો અર્થ સમજાય. એટલે હું હવે આ શ્લોકના પદોની સંધિ છૂટી પાડીને લખીશ. એટલે આપણે એ નહીં લઈએ કે કારણ કે તેમાં સમજવું અઘરું હોય, આપણી સામે પુસ્તક હોય તો જ સમજાય. એટલે હવે આપણે સીધો તેનો અર્થ જ લઈએ. તો અહીં કહે છે કે વિશ્વના ઉદ્ધાર માટે જ પ્રકટ થયેલા, જેમને વૃંદાવન પ્રિય છે એવા મારા પિતાશ્રી શ્રી મહાપ્રભુજી મારા વિઠ્ઠલ ઉપર, મારા એટલે કે વિઠ્ઠલ ઉપર હંમેશા કૃપા કરો. શાબાશ. હવે આ શ્લોક વિશે ટીકાકારોની રજૂઆત સમજીશું. પ્રત્યેક પદ લઈને સૌના અલગ અલગ મત જોઈશું અને પછી તેનો સમગ્ર અર્થ તારવીશું. શ્રી ગુસાઈજીએ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી માટે 3 પદાવલીઓ યોજી છે. એક, વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત, એટલે વિશ્વના ઉદ્ધાર માટે જ જે પ્રકટ થયા છે તે. બીજું, વૃંદાવન પ્રિયા, એટલે વૃંદાવન જેમને પ્રિય છે તે. ત્રીજું, તાત ચરણાહા, એટલે કે મારા પિતાશ્રી. આ 3 પદાવલીઓનું રહસ્ય વારાફરતી સમજીએ. વિશ્વોદ્ધારાર્થમેવાવિર્ભૂત પદાવલીમાં વિશ્વ શબ્દ છે. વિશ્વ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતમાં આ પ્રકારે છે: વિશાંતિ લય સમયે ભગવતી ઇતિ વિશ્વ. અર્થાત પ્રલય સમયે જે કોઈ ભગવાનમાં લય પામે છે તે વિશ્વ. આપણે જાણીએ છીએ કે જગતમાં બધા જળ ચેતન, નામરૂપો, પદાર્થો, પ્રાણીઓ બ્રહ્મ એટલે કે ભગવાનમાંથી પ્રકટ થયા છે અને પ્રલય સમયે તેમાં જ લય પામે છે. આવા જગત માટે વિશ્વ શબ્દ વપરાય છે. આમ વિશ્વ શબ્દ વિશાળ અર્થમાં વપરાતું સર્વવાચક પદ છે. વિશ્વ શબ્દનો આ અર્થ લઈએ તો શ્રી મહાપ્રભુજી આખા જગતના ઉદ્ધાર માટે પ્રકટ થયા છે એવો અર્થ થાય છે. ભાઈ, અહીં એક પ્રશ્ન જાગે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું એક નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા બતાવે છે, એટલે કે દૈવી જીવોને શરણે લેવા પધાર્યા છે. પ્રવાહી આસુરી જીવો માટે નહીં, જગતમાં તો બધા જીવોનો સમાવેશ થાય.
તો અહીં શ્રી ગુસાઈજી આખા જગતના ઉદ્ધારની વાત કેમ કરતા હશે? કિશોરભાઈ, તમે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો. તમારા આ પ્રશ્નનો જવાબ જુઓ, અહીં શ્રી હરિરાયજી આપી રહ્યા છે. શબ્દનો જેમ વ્યાપક અર્થ થાય છે તેમ તેનો સંકુચિત અર્થ પણ થાય છે. જેમ કે મૃગ એટલે બધા પશુઓ, કારણ મૃગ શબ્દ મૃગયતી ક્રિયાપદ પરથી બન્યો. મૃગયતી એટલે શોધે છે, જે પોતાનું ભોજન શોધે તે પ્રાણીઓ. આ મૃગ શબ્દનો વિશાળ અર્થ થયો. આ જ મૃગ શબ્દ હરણ માટે પણ વપરાય છે, તે તેનો સંકુચિત અર્થ કહેવાય. અને ભાષામાં શબ્દના અર્થ સંકોચની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા સમજાવવા શ્રી હરિરાયજીએ બીજું ઉદાહરણ આપ્યું. સર્વે બ્રાહ્મણાઃ ભોજયિતવ્યાઃ, અર્થાત બધા બ્રાહ્મણોને ભોજન કરાવવું. અહીં સર્વેનો અર્થ જમાડનારની શક્તિ પ્રમાણે વિશાળ અથવા સંકુચિત થાય. કોઈ કરોડપતિ વ્યક્તિ આખા શહેરના બધા બ્રાહ્મણોને જમાડે, તો મારા જેવી સાધારણ વ્યક્તિ તેના પડોશમાં રહેતા પરિવારના બધા બ્રાહ્મણોને જમાડે. શબ્દના અર્થ સંકોચની આ પ્રક્રિયા પ્રમાણે વિશ્વ શબ્દ સર્વવાચક હોવા છતાં અહીં તેનો અર્થ સંકુચિત વૃત્તિથી કરવાનો છે. શ્રી હરિરાયજીના મતે વિશ્વ એટલે પુષ્ટિ માર્ગમાં અંગીકાર પામેલા જીવો. દુનિયાના બધા જીવો નહીં. શ્રી પુરુષોત્તમજી અને શ્રી દ્વારકેશજી પણ વિશ્વ શબ્દનો આ જ અર્થ સ્વીકારે છે. હવે ઉદ્ધાર શબ્દ સમજીએ તો સામાન્ય અર્થમાં તો ઉદ્ધાર એટલે નીચે પડેલાને ઊંચે લાવવા, પતિતોને પવિત્ર બનાવવા, પુષ્ટિજીવો માટે આટલું જ કરવાનું હોય. તો એ માટે શ્રી મહાપ્રભુજીને પ્રકટ થવાની જરૂર ન હતી. જે ઉદ્ધાર અન્ય કોઈથી ન થઈ શકે ને તે માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. પુષ્ટિજીવોનો ઉદ્ધાર શાનાથી થાય? આનો જવાબ શ્રી હરિરાયજી આપે છે કે ઉદ્ધાર અત્ર ભગવત આસક્તિ સંપાદનેન પ્રપંચાત પૃથક્કરણમ તેન સર્વાત્મ ભાવદાનમ એવ સ ઇતિ બોધ્યમ. અર્થાત પુષ્ટિ જીવને પ્રભુના ચરણ શરણમાં સોંપી પ્રપંચ એટલે અહંતા મમતા વાળા સંસારમાંથી છોડાવી પ્રભુમાં તેમની આસક્તિ કરાવવી અને તે દ્વારા તે જીવને સર્વાત્મ ભાવનો પ્રભુના સાક્ષાત સ્વરૂપાનંદના અનુભવનું દાન કરવું. શ્રી દ્વારકેશજી આ જ વાત પોતાના શબ્દોમાં વધારે સરળ રીતે બતાવે છે. દૈવી જીવાહા તેષામ ઉદ્ધારઃ બ્રહ્મ સંબંધ કરણાત સંસારાદ વિમુચ્ય સ્વસ્વરૂપાનંદ દાનમ ઇતિ. શ્રી પુરુષોત્તમજી આ જ વાત શ્રી મહાપ્રભુજીના વચનોનું પ્રમાણ આપીને સમજાવે છે કે સુબોધિની અને નિબંધના વચનોથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું પ્રયોજન આપોઆપ સમજાય છે. ટૂંકમાં ત્રણેય ટીકાકારો આ પદાવલીનો એક જ અર્થ કરે છે કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિદેવી જીવોને અહંતા મમતા રૂપી સંસારમાંથી બ્રહ્મ સંબંધ દ્વારા છોડાવી ભગવત સેવા દ્વારા તેમની પ્રભુમાં આસક્તિ કરાવી તેમને આ જન્મમાં આ દેહે જ પ્રભુના સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા માટે પ્રકટ થયા છે. આનો અર્થ તો એ જ થયો કે જેમ ડોક્ટર દર્દીનો રોગ મટાડવા માટે ભારે ઉદ્યમશીલ હોય તેમ દર્દીએ પણ ડોક્ટરના પ્રયત્નોમાં સહકાર આપવો જોઈએ. ડોક્ટર ખાંડ ખાવાની મનાઈ કરે, રોગ મટાડવા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપતા હોય પણ દર્દી ખાંડ બંધ જ ન કરે તો ડોક્ટરની ટ્રીટમેન્ટની અસર થતી નથી. આમાં વાંક ડોક્ટરનો નથી, વાંક તો દર્દીનો છે. તેમ શ્રી મહાપ્રભુજી સંસારમાં ભટકતા અને સ્વભાવથી દુષ્ટ બનેલા આપણા માટે આટલા બધા ઉદ્યમશીલ હોય ત્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈ ચૂપચાપ બેસી રહીએ તે ન ચાલે. આપણે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી તેમને સહકાર આપવો જોઈએ. અર્થાત બ્રહ્મ સંબંધ લઈ આપણા માથે ઘરમાં શ્રી ઠાકોરજી પધરાવી તેમની પ્રેમપૂર્વક તનુવિતજા સેવા કરતા કરતા તેમના પ્રસાદથી જીવન જીવવું જોઈએ. તો જ પ્રભુમાં આસક્તિ થતા તેમના સ્વરૂપાનંદનો અનુભવ થાય. ખરું ને? સ્મિતાબહેને પૂછ્યું. તદ્દન સાચું. શ્રી મહાપ્રભુજીના પૃથ્વી પરના પ્રાકટ્યનું આ જ મુખ્ય પ્રયોજન છે. માયાવાદ ખંડન, બ્રહ્મવાદ સ્થાપન, કર્મ માર્ગ પ્રવર્તન આદિ પ્રયોજનો તો આનુષંગિક છે.
એમ સૂચવવા માટે અહીં એવો શબ્દ વાપર્યો. એવ કારોત્ર પ્રયોજનાંતરાભાવાય વિશ્વોદ્ધારાર્થમ એવ આવિર્ભૂત. પદાવલીનો અર્થ થયો દૈવી પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધ કરાવી તે દ્વારા તેમની અહંતા મમતામાંથી આસક્તિ છોડાવી ભગવત સેવા દ્વારા તેમનામાં ભગવદ આસક્તિ જગાવી તેમને ભગવત સ્વરૂપાનંદનો અનુભવ કરાવવાના એકમાત્ર મુખ્ય હેતુથી જ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા છે. બીજા બધા હેતુઓ આ હેતુના આનુષંગિક છે, એટલે કે અંગરૂપ છે. આથી શ્રી હરિરાયજી ગાય છે, રતિપથ પ્રકટ કરના કો પ્રકટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ હુલસે સકલ દેવી જન કે મન साधन बिन हम पावेंगे फल रति पथ प्रकट करना को प्रकटे माया मत को तिमिर नसायो पंथ दिखायो वेद वचनावल यह मार्ग जो दृढ़तिना को हरि में लत मुख में पत्र कुसुम जल सिंचत बचन सुधाकर सेवक मारगरी पुदाहे बचनानल सेवारस सागर प्रकटायो वदन अनलते अतिशय शीतल उपजत ताप छिनक सानिध्य में देत विरह आनंद रस केवल देखो संत विचार चारुचित श्री गोकुलपति है यह निश्चल दे चरणोदक दोष निवारे सूदे किए काल कली के खल रसिक भजत नित्य श्री वल्लभ पद ते बड़ भागी सदा मन निर्मल प्रतिपथ प्रकट करना को प्रकटे. શ્રી દ્વારકેશજી આ પદાવલીનું એક બીજું સુંદર રહસ્ય પ્રકટ કરે છે કે શ્રીમદ આચાર્ય શ્રી યમુના શ્રી ગોવર્ધન ધરાણામ સ્વરૂપૈક્યસ્ય બોધમ કુર્વંતઃ અર્થાત આ પદાવલી શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રીનાથજી એ ત્રણેય સ્વરૂપને મૂળભૂત રીતે એક જ સ્વરૂપ છે એમ સમજાવે છે. વાલા વૈષ્ણવો, અગાઉ પણ આપણે આ રીતે લીધું હતું કે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. આ ભક્ત મનોરથ પૂરકાય નમઃ કહો તો શ્રીનાથજી ની ત્રિવિધ નામાવલીમાં નામ છે. ભક્તેચ્છા પૂરકાય નમઃ કહો તો શ્રી મહાપ્રભુજીની સર્વોત્તમ નામાવલીમાં નામ છે. શ્રી યમુનાજીનું ચિંતન કરો તો ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમનેજુ કરતા. આમાં બધા સ્વરૂપોનું એક્ય અહીં દર્શાવેલું છે. હવે કહે છે કે તો એ કેવી રીતે? એનો જવાબ શ્રી હરિરાયજી આપે છે. અયમ ચ પુષ્ટિ પ્રભો શ્રી યમુનાયાઃ શ્રીમદ આચાર્ય ચરણામ નામ ચ સમાનો ધર્મ. આ પુષ્ટિ પ્રભુ શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો સમાન ધર્મ છે. ભગવાને વ્રજવાસીઓ માટે પ્રાકટ્ય લઈ પોતાના પ્રત્યક્ષ સ્વરૂપથી તેમનો ઉદ્ધાર કર્યો. શ્રી યમુનાજીએ કુમારિકાઓ આદિનો પ્રભુ સાથે સંબંધ સંપાદિત કરાવી આપી
તેમનો ઉદ્ધાર કર્યો. તો શ્રી મહાપ્રભુજીએ પણ બ્રહ્મ સંબંધ કરાવી આમ અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. તો શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીએ લીલા સૃષ્ટિના જીવોનો પોતાના પ્રત્યક્ષ સ્વરૂપથી ઉદ્ધાર કર્યો. તો શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પર વિખૂટા પડેલા જીવોનો પ્રભુની પરોક્ષ સ્થિતિમાં ઉદ્ધાર કર્યો. ભગવાને વ્રજ ભક્તોને વિરહનું દાન કરી તેમની ભાવ વૃદ્ધિ કરી. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોને બ્રહ્મ સંબંધ દ્વારા તાપ ક્લેશનું દાન કરી તેમની ભાવ વૃદ્ધિ કરી. એવં ચ સતી ત્રયાણામ સજાતીય ધર્મવત્વમ ચ સિદ્ધમ, અર્થાત આમ ત્રણેય સ્વરૂપોનો સજાતીય ધર્મ સિદ્ધ થયો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં પ્રશ્ન કરે છે કે સજાતીય ધર્મ એટલે શું? તો સમાન એટલે કે એક સરખો ધર્મ. શ્રી ગુસાઈજી આ વાત બતાવી આપણો વિશ્વાસ દ્રઢ કરે છે કે જ્યારે આપણે આપણી પાસે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી સાક્ષાત પ્રત્યક્ષ નથી બિરાજતા, ત્યારે તેમના જ સ્ત્રીપૂમ ભાવનું અલૌકિક સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી ભૂતલ પરના જીવોનો ઉદ્ધાર કરવા એ સ્વરૂપો જેટલા જ સક્ષમ છે. તેમાં તેઓ વિશ્વોદ્ધારાર્થાય એવા આવિર્ભૂત છે. વળી તેમની કાની રૂપ, તેમની વાણી સ્વરૂપ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી શ્રી યમુનાજીની અને શ્રી યમુનાજી દ્વારા શ્રી ઠાકોરજીની પણ કૃપા આપણને પ્રાપ્ત થશે જ. અને આ જન્મમાં જ આપણા ઉદ્ધાર રૂપ પ્રભુના સાક્ષાત અલૌકિક સ્વરૂપાનંદની આપણને પ્રાપ્તિ થશે જ, એ નિર્વિવાદ છે. તો આ પદાવલીથી શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીના અલૌકિક ધર્મનું નિરૂપણ કર્યું એમ કહેવાય? હા, ચોક્કસ. હવે આવા સમર્થ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન કરાવવા બીજી પદાવલી કહી વૃંદાવન પ્રિયા. એનું રહસ્ય વિચારીએ તો વૃંદાવન પ્રિયા પદાવલી વિશે શ્રી હરિરાયજીની આજ્ઞા પહેલા સમજીએ કે વ્રજજનોના હૃદયોમાંથી લીલા કરવા માટે જે સદાનંદ સ્વરૂપે પ્રકટ થયા તે વૃંદાવન પ્રિય પ્રભુ તેમના જ અવરરૂપ શ્રી મહાપ્રભુજી માટે શ્રી મહાપ્રભુજી વૃંદાવન પ્રિયા છે. જેમ લીલા પ્રકટ કરવા માટે રસાત્મક ભગવાન વ્રજ વૃંદાવનમાં પ્રકટ થયા, તેમ શ્રી ભાગવતજીની ટીકા પ્રકટ કરવા માટે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા એવો ભાવ આ પદાવલીનો છે. શ્રી હરિરાયજી આ પદાવલીનો એક બીજો અર્થ પણ સમજાવે છે. પ્રભુને જે વૃંદાવન પ્રિય છે તે વૃંદાવન શ્રી મહાપ્રભુજીને પણ પ્રિય છે, કારણ કે શ્રી મહાપ્રભુજી લીલામાં શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ શ્રી સ્વામિનીઓને રાસલીલા સમયે પ્રભુનો વિરહ થવા છતાં તેમણે વૃંદાવન છોડ્યું ન હતું. પછી આ સ્વામિનીઓના હૃદયમાંથી જ શ્રી ઠાકોરજી બહાર પ્રકટ થયા હતા. આમ સ્વામિની સ્વરૂપે પ્રભુને પ્રિય એવું વૃંદાવન શ્રી મહાપ્રભુજીને પણ પ્રિય છે. આ અર્થ દ્વારા એમ બતાવ્યું કે શ્રી સ્વામિનીજી એ શ્રી મહાપ્રભુજી છે. સ્વામીની ભાવથી પ્રકટ લીલામાં તેઓ શ્રી ઠાકોરજીની સેવા કરે છે. અહીં પૃથ્વી પર પધારી તેમણે તે જ ભાવના વાળી સેવા પ્રકટ કરી છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રકટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બર ખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. આમ આ પદાવલીથી શ્રી હરિરાયજીએ શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે એમ સિદ્ધ કર્યું. શ્રી હરિરાયજી આ પદાવલીનો એક ત્રીજો ભાવ પણ પ્રકટ કરે છે. ભાવાત્મા ભગવાન રસ સ્વરૂપ છે એમ શ્રુતિઓએ બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે, તેથી તેઓ પણ અલૌકિક રસાત્મા છે. શ્રી યમુનાજી પણ દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. શ્રી યમુનાજી પ્રભુના સ્વામિની છે, તેથી આ ત્રણેય રસાત્મક સ્વરૂપોની લીલા ભગવદ લીલા છે. તેમનો ભાવ ભગવદ ભાવ છે અને ત્રણેય ભગવદ રૂપ છે. માટે શ્રી યમુનાજીએ પણ વ્રજલીલામાં સ્વામીની ભાવથી સેવા કરી છે. ત્રણેય સ્વરૂપો અંગીકૃત જીવોને ભગવદ ભાવ, ભગવદ રૂપ અને ભગવદ સ્વરૂપ સંબંધી સુખનું દાન કરવા સક્ષમ છે. આમ વૃંદાવન પ્રિયા એ પદાવલીથી જેમ વૃંદાવનમાં વ્રજ ભક્તોના પોતપોતાના હૃદયોમાંથી અલૌકિક વૃંદાવન પ્રકટ થયું, તે વૃંદાવન જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે
એવા શ્રી યમુનાજી છે અને એવા શ્રી ઠાકોરજી પણ છે. અંદર બિરાજેલું સ્વરૂપ બહાર પ્રકટ થાય એવી અભિલાષા વાળા છે. આમ શ્રી હરિરાયજી આ પદાવલીથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને તે સ્વરૂપની અલૌકિક લીલાઓ સમજાવે છે. શ્રી દ્વારકેશજી કહે છે, પ્રભુની લીલા માટે જે વૃંદાવન પ્રકટ થયું તે વૃંદાવન જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. વાલા વૈષ્ણવો, શ્રી પુરુષોત્તમજી વૃંદાવન પ્રિયા સમાસ 3 રીતે છૂટો પાડીને તેનું રહસ્ય સમજાવે છે. પેલું વૃંદાવનના પ્રિય, આ તત્પુરુષ સમાસ છે. વૃંદાવન જેમને પ્રિય છે તેવા. વૃંદાવન પ્રિય રૂપે પ્રકટ થયેલા, આ કર્મધારય સમાજ એટલે થોડુંક વ્યાકરણ આવે છે પરંતુ અલગ અલગ ભાવ અહીં દર્શાવ્યા છે. બાહ્ય રીતે ભિન્ન ભિન્ન અર્થો ધરાવતી આ પદાવલી મૂળ એક જ અર્થવાળી છે. તે શ્રી ઠાકોરજી સાથેનો શ્રી મહાપ્રભુજીનો અભેદ બતાવે છે. એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. અભેદ એટલે કે કોઈ ભેદ નથી એમ દર્શાવે છે. શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં પણ કહ્યું છે, વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં કહે છે ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિ પરાક્રાંત સર્વોપિ શશ્વત. એટલે આપણે સાંભળીએ તો એમ થાય કે વૃંદાવનમાં પ્રકટ થયેલા વૃંદાવનની લીલા, એટલે આપણને તરત જ એમ થાય કે ઠાકોરજીની વાત કરી રહ્યા છે. પછી આપણે આખું સ્તોત્ર સમજીએ તો તેમાં ગુસાઈજીએ ખુલાસો કર્યો છે કે આ એ જ શ્યામ સુંદર છે કે જે ફરી શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટેલા છે, પ્રકટ થયા છે. વસ્તુતઃ કૃષ્ણ એવ. એટલે એ જ વાત અહીં કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. આમ આ ત્રણેય મહાનુભાવ ટીકાકારોએ વૃંદાવન પ્રિયા પદાવલીનો જે ભાવ બતાવ્યો તે ભાવ શ્રી શ્યામ મનોહરજી આ પ્રમાણે સમજાવે છે. કૃષ્ણ વૃંદાવન પ્રિય છે. આખા વૃંદાવનમાં તેઓ જ બધાના પ્રિય છે. વ્રજભક્તો પણ વૃંદાવન પ્રિય છે, કારણ કે બધા વ્રજભક્તોને વૃંદાવનની સાથે સૌથી વિશેષ સ્નેહ છે. શ્રી મહાપ્રભુજી પણ વૃંદાવન પ્રિય સ્વરૂપે પ્રકટ થયા છે. આમ આ પદાવલી ભગવાન શ્રી કૃષ્ણ અને વ્રજભક્ત એમ બંને સાથે શ્રી મહાપ્રભુજીની સમાનતા અથવા અભિન્નતા સમજાવે છે. તેથી વલ્લભાષ્ટકમાં ઓ શ્રીનાથજી, મને ખબર નહોતી હો વાલા વૈષ્ણવો શ્રીનાથજી. તેથી શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી ગોસાઈજીએ વસ્તુતઃ કૃષ્ણ એવ એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ જ છે એમ કહ્યું. તેમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહ્યું કે શ્રી ભાગવતજીમાં સારભૂત રૂપે રાસસ્થિત ગોપિકાઓનો જે ભાવ છે તેનાથી શ્રી મહાપ્રભુજીનો શ્રીઅંગ પરિપૂર્ણ છે. આમ શ્રી મહાપ્રભુજીનો બે સ્વરૂપે અનુભવ થાય છે, એક તો ભક્ત રૂપે અને બીજું ભગવાન રૂપે. શ્રી પદ્મનાભદાસજીએ શ્રી મહાપ્રભુજીનું આ સ્વરૂપ આ રીતે ગાયું છે. હેલી નવ નિકુંજ લીલારસ પૂરિત શ્રી વલ્લભ તન્મન મોરે અંગ અંગ બિપિન છબી નિધાન ઘન દામિની દૂતી ફલ ફલ પ્રતિ દોરે. દિનેશભાઈ, આ વાતમાંથી મારા હૃદયમાં એવો ભાવ સ્ફુરે છે કે વૃંદા એટલે તુલસીજી જેવા ભક્તો, તેથી વૃંદાવન એટલે ભક્તોનો સમૂહ. ભક્તો સમૂહમાં જે સ્થાનમાં પ્રભુના રસાનંદનું સંયોગમાં અને વિયોગમાં પાન કરે છે તે વૃંદાવન. આથી વ્રજ ભક્તોને વૃંદાવન અતિ પ્રિય છે. તેમણે ત્યાં વિરહનો તાપ ક્લેશ અનુભવ્યો અને રાસલીલાના રસનો પણ અનુભવ કર્યો. શ્રી મહાપ્રભુજી પણ સ્વામીની ભાવાત્મા રૂપે ભગવાનના સંયોગ અને વિપ્રયોગ રસમાં ડૂબેલા હોવાથી તેઓ વૃંદાવન પ્રિય છે. સ્મિતાબેન, તમારી વાત અને તેમાંનો ભાવ તદ્દન યોગ્ય છે. ત્રણેય સ્વરૂપો એક જ છે એવો આપણામાં મનમાં દ્રઢ વિશ્વાસ બેસાડવા બે ભગવદીઓના ચરિત્રો યાદ કરી લઈએ. શ્રી સુરદાસજીના અંતિમ સમયે શ્રી ચતુર્બુદાસજીએ તેમને પૂછ્યું કે તમે શ્રી ઠાકોરજીના 1.25 લાખ પદો રચ્યા છે, પણ શ્રી મહાપ્રભુજીનું એક પણ પદ રચ્યું નથી. તેનું કારણ શું?
ત્યારે સુરદાસજીએ શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પર પોતાનો જમણો હાથ મૂકીને ગાયું, દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો. તેઓ કહે છે કે મેં શ્રી ઠાકોરજીથી શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીને અલગ જાણ્યા જ નથી. અલગ જાણું તો અલગ પદ રચું ને. આવી જ રીતે શ્રી સ્વામીજીએ પણ બિરબલને કહેલું કે મને તો શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપ છે એવો અનુભવ થાય છે, એટલે જ ગાય છે, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ તે અકચ્છો ન સંદેહ. તારો બાદશાહ મને પૂછશે તો હું તેને આનો જવાબ આપીશ, પણ શ્રી ગુસાઈજીનો સેવક થઈને જો તને આ વાતમાં સંદેહ છે તો મારે મન તું જ બહિર્મુખ છે, માટે આજથી તારો ત્યાગ કરું છું. શ્રી ગોવિંદ સ્વામીનો પણ શ્રી યમુનાજીને ભગવત સ્વરૂપ જાણી પોતાનો પગ અડકાડ્યો નથી. જેમ આપણે શ્રી ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજીને આપણો પગ ન લાગે તેવી સાવચેતી રાખીએ છીએ, તેવી સાવચેતી શ્રી ગોવિંદ સ્વામીએ રાખી હતી. આ ત્રણેય મહાનુભાવોના પ્રસંગોથી શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી એક જ સ્વરૂપ હોવાનું સમજાય છે. રામદાસજી નામના ભક્ત કવિને તો શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા છે. તેથી તેમણે ગાયું છે કે જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. આમ વૃંદાવન પ્રિયા પદાવલીથી શ્રી મહાપ્રભુજીના આધિદૈવિક સ્ત્રી પુંભાવયુક્ત સ્વરૂપ અને તેમની લીલાનો નિર્દેશ કરવામાં આવ્યો. હવે શ્રી મહાપ્રભુજી માટે કહેવાય એવી ત્રીજી પદાવલીનો ભાવ સમજીએ. તાત ચરણાહા એટલે શ્રી પુરુષોત્તમજી કહે છે કે અહીં ચરણ પદ બહુવચનમાં છે. તે પૂજનીયતાનો ભાવ સૂચવે છે, કારણ કે જે આપણા માટે પૂજ્ય છે તેમના ચરણ સ્પર્શ કરીએ છીએ. તાત ચરણાહા એટલે પિતાજી. અહીં શ્રી ગુસાઈજી આ પદથી શ્રી મહાપ્રભુજીનો ઉલ્લેખ કરે છે. શાસ્ત્રની આજ્ઞા છે કે એકત્વમ ન પ્રયુંજિત ગુરુવાત્માન ચેશ્વરે, અર્થાત ગુરુ, આત્મા અને ઈશ્વર માટે એક વચનનો ઉપયોગ ન કરવો, માન અર્થે બહુવચન વાપરવું. તેથી શ્રી ગુસાઈજી તાત ચરણાહા પદ બહુવચનમાં લખે છે. શ્રી હરિરાયજી કહે છે કે આ પદ પિતા પુત્રના સંબંધને બતાવનારું છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની થોડી ઘણી પણ જે કૃપા મળશે તે તેમની સાથના સંબંધને કારણે જ મળશે, અન્ય સાધનોથી નહીં, એમ બતાવવા અહીં સંબંધનો નિર્દેશ કર્યો છે. આવો સંબંધ જ પુષ્ટિ માર્ગમાં ભાવવર્ધક અને ફલ સાધક છે. આનો અર્થ એ કે પિતા પોતાના પુત્ર પર જે કૃપા કરે છે તે અન્યના બાળકો પર કરતા નથી, કારણ કે પોતાના બાળક સાથે જ પિતા પુત્રનો સંબંધ છે. તેમ જીવનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી તથા શ્રી યમુનાજી સાથે સેવક સ્વામીના ભાવનો સંબંધ હોવાથી આ સ્વરૂપો આપણા ઉપર પણ અવશ્ય કૃપા કરશે જ એવો વિશ્વાસ આ પદાવલીથી મળે છે. હા, શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીની બિંદુ સૃષ્ટિ છે તો આપણે જીવો તેમની નાદ સૃષ્ટિ છીએ, માટે આપણા ઉપર શ્રી મહાપ્રભુજી અવશ્ય કૃપા કરશે જ. તો વૈષ્ણવો, આપણે મંગલાચરણના આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી માટે વપરાયેલી 3 પદાવલીઓ જોઈ. એક તો વૃંદાવન પ્રિયા આધિદૈવિક સ્ત્રી પુંભાવયુક્ત સ્વરૂપની લીલાનો નિર્દેશ, આધિદૈવિક લીલા સ્વરૂપ. બીજું વિશ્વોદ્ધારાર્થમ એવાવિર્ભૂત એટલે અલૌકિક ગુણ સામર્થ્યનો નિર્દેશ એટલે આધ્યાત્મિક ગુણ સ્વરૂપ. ત્રીજું તાત ચરણાહા એટલે સન મનુષ્યાકૃતિ આચાર્ય સ્વરૂપ, ભૌતિક રૂપ સ્વરૂપ. શ્રી ગુસાઈજીએ આ 3 સ્વરૂપ નિર્દેશથી પરોક્ષ રીતે બતાવ્યું કે જેમ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનો 3 સ્વરૂપે અનુભવ થાય છે તેમ શ્રી મહાપ્રભુજીનો પણ 3 સ્વરૂપે અનુભવ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે મયી વિઠ્ઠલે પદથી શ્રી ગુસાઈજી પોતાનું સ્વરૂપ કહે છે. મયી પદનો ભાવાર્થ શ્રી હરિરાયજીએ બતાવ્યો. આમ તો પ્રથમ પુરુષ એકવચનનો પ્રયોગ વક્તાની અહંતા
અહંકાર પ્રકટ કરે છે. પણ અહીં મયી પદમાં અહંતા નથી, તદીયતા છે. કૃપા કરવાની જરૂર પડતી નથી. પુત્ર અક્ષમ હોય તો પિતા કૃપા કરે, પણ અક્ષમ પુત્ર સ્વચ્છંદી અને ઉદંડ હોય તો પિતા તેવા પુત્ર પર કૃપા કરતા નથી. પિતાની કૃપા મેળવવા નિસાધનતા અને તદીયતા જરૂરી છે. મયી પદથી શ્રી ગુસાઈજી કૃપાપાત્રી માટેની પોતાની આ બંને પ્રકારની યોગ્યતા બતાવે છે કે હું નિસાધન છું અને હું તદીય એટલે કે આપનો છું, માટે મારા પર કૃપા કરો. મયી ઇતિ તત્કૃપા યોગ્યત્વ બોધનાય સર્વ સાધન રાહિત્યેન કેવલમ તદીયત્વાત. વિઠ્ઠલે પદનો અર્થ સમજીએ તો શ્રી હરિરાયજી સમજાવે છે. વિઠ્ઠલે ઇતિ નામ ગ્રહણમ નામનાવી તદ્યોગ્યતા દ્યોતનાય જ્ઞાન શૂન્યાનું ગ્રાહકત્વમ હિ નામાર્થ. અર્થાત વિઠ્ઠલ નામ જ કૃપા માટેની યોગ્યતાનું કારણ છે. વિઠ્ઠલ એટલે વિદ વત્તા ઠ વત્તા લ, અર્થાત જે જ્ઞાન શૂન્ય છે, જ્ઞાન માટે અભિલાષી છે. આવા જ્ઞાન શૂન્ય જીવો માટે જ શ્રી મહાપ્રભુજી અને શ્રી પ્રભુ પ્રકટ થયા છે. માટે જ્ઞાન શૂન્ય એવા મારા ઉપર આપ કૃપા કરો. વાલા વૈષ્ણવો, કૃપયંતુ પદથી બતાવ્યું કે આ પુષ્ટિ માર્ગમાં સાધન અને સાધ્ય બંને કૃપા જ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, સાધન અને સાધ્ય બંને કૃપા જ છે. માટે મને આપની કૃપારૂપી સાધન મળો, જેથી હું શ્રી યમનાષ્ટકની ટીકા લખું અને તે દ્વારા મને આપની કૃપારૂપી ફળ મળો કે હું તેનો અનુભવ કરી શકું. આ કૃપા મને સદા માટે પ્રાપ્ત થાવ. એમ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને શ્રી યમનાષ્ટકની ટીકાના પ્રારંભમાં વિનંતી કરે છે. વાહ, સાચે જ આ એક નાના શ્લોકમાં તો ગાગરમાં સાગર ભર્યો છે. ભાઈ, તમે કહેતા હતા કે શ્રી પુરુષોત્તમજી અને શ્રી દ્વારકેશજીએ પણ એમની પ્રતિકાના પ્રારંભમાં મંગલાચરણ કર્યા છે, તો એ પણ સમજાવો ને. તમારી જિજ્ઞાસા અભિનંદનીય છે. આપણે એક પછી એક એ બંને મંગલાચરણના શ્લોકો અને અર્થ લખી લઈશું. ચાલો બધા લખો. આપણે પણ આપણા આત્મામાં લખીએ. શ્રીમદ વલ્લભ નંદન દાસેસ્મિન કૃપયઃ સાધનેહિ શૂન્યે શ્રી યમનાષ્ટક વિવૃતિ વિવરિતુમ કાંક્ષતે યતઃ કરુણામ. શ્રી પુરુષોત્તમજી આ મંગલાચરણ કર્યું છે. તેનો અર્થ છે, હે શ્રીમદ વલ્લભ નંદન શ્રી ગુસાઈજી, સાધનો વિનાના આ દાસ પર કૃપા કરો, કારણ કે આપની શ્રી યમનાષ્ટક વિવૃતિ પર વિશેષ વિવરણ લખવાની મારી ઈચ્છા છે, માટે કરુણા કરો. આમ શ્રી પુરુષોત્તમજી શ્રી ગુસાઈજીની કૃપા યાચે છે, કારણ કે તેઓ મુકમ કરોતિ વાચાલમ છે, એટલે કે મૂંગાને પણ બોલતા કરી દે તેવા છે. આપણે શ્રી ગોપાલદાસજીનો પ્રસંગ જાણીએ છીએ કે જેમને શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું અને મૂંગા ગોપાલદાસજી બોલતા થયા અને બોલ્યું તો પણ કેવા બોલ્યા. સૌ પ્રથમ સીધું શ્રી વલ્લભાખ્યાનની શરૂઆત કરી. એ શ્રી ગોપાલદાસજી નહીં, પરંતુ એમના હૃદયમાં બિરાજીને સ્વયં શ્રી ગુસાઈજીએ આ નવાખ્યાન રચ્યા છે, તે આપણે જાણીએ જ છીએ. એટલે અહીં કહે છે કે તેમના હૃદયમાં રહેલા જે ગૂઢ ભાવો તેમને વિવૃતિમાં પ્રકટ નથી કર્યા, તે ભાવો સમજાય તો શ્રી પુરુષોત્તમજી સમજાવી શકે. હવે શ્રી દ્વારકેશજી મંગલાચરણ કરે છે. નત્વા શ્રી વલ્લભાચાર્યાન કરુણા રસ પૂરિતાન શ્રી વિઠ્ઠલે શાંશ્ચ વિભુન નિજેભ્યો બુદ્ધિદાયકાન સ્વગુરુન મથુરાનાથાન ગંગા ચ સ્વીય માતરમ હેતુઃ ષોડશ ગ્રંથાનામ ટીકાનામ ચ મયોચ્યતે. તેનો અર્થ છે, 16 ગ્રંથો પર મારાથી ટીકાઓ કહેવાય તે હેતુથી કરુણા રસ પૂરિત શ્રી મહાપ્રભુજી નિજજનોને બુદ્ધિદાયક શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એટલે કે શ્રી ગુસાઈજીને, મારા ગુરુ એટલે કે પિતા શ્રી મથુરાનાથજીને અને મારા માતા શ્રી ગંગા વહુજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. આમ
આજે આપણે શ્રી યમનાષ્ટક પરની ટીકાઓના મંગલાચરણના શ્લોકોનો અભ્યાસ કર્યો. આવતીકાલે આ ટીકાઓનો પ્રારંભ કરીશું. વાલા વૈષ્ણવો, ખૂબ જ વિસ્તારથી અહીં યમનાષ્ટક સ્તોત્ર સમજાવ્યું છે, કારણ કે આટલા બધા મહાનુભાવોએ જે ભાવ દર્શાવ્યો હોય તો તે આપણે સમજીએ એટલે થોડુંક ડિટેલમાં તો હોય જ, અને નવા નવા ભાવો આપણને જાણવા મળે. કારણ કે આપણે દરરોજ શ્રી યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પરંતુ તેના મર્મને સમજીએ ને તો પાઠ કરવાનો અનેરો આનંદ આવે. તે હેતુથી જ આપણે લઈ રહ્યા છીએ. અને આપણે જે ભૂલો કરી હોય તે ન કરીએ, કારણ કે યમનાષ્ટક એ કોઈ લૌકિક કામના માટે કરવાનો નથી. એ તો નિષ્કામ ભાવે પ્રભુની પ્રસન્નતા, શ્રી યમુનાજીની પ્રસન્નતા મેળવવા માટે કરવાનો છે. અને શ્રી યમુનાજીની કૃપાથી ભક્ત અને ભગવાન બંનેનો સ્વભાવ બદલે છે. એવું આ શ્રી યમનાષ્ટક છે. કારણ કે યમનાષ્ટકના છેલ્લા શ્લોકમાં આવે છે, વધતી વલ્લભ શ્રી હરે, એટલે સ્વયં શ્રી વલ્લભ એટલે શ્રીનાથજીના પ્યારા એવા શ્રી મહાપ્રભુજીએ આ કહ્યું છે. એટલે તેમાં તો કોઈ પણ પ્રકારની શંકા રહેતી જ નથી. માટે આપણે આ યમનાષ્ટકને વિસ્તારથી સમજી રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે હવે આવતા પાઠમાં વિવૃતિનો પ્રારંભ થશે. ત્યારબાદ એક એક શ્લોકનો વિસ્તારથી અહીં વર્ણન કર્યું છે. આપણે તે બધું જ સમજીશું કે જેના કારણે અહીં દર્શાવેલા ભાવને આપણે સમજી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને ગણગોર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. વાલા વૈષ્ણવો, એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે શ્રી રાધાજી, શ્રી ઠાકોરજી, શ્રી ગોપીજનો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી વગેરે બધા શ્રી યમુનાજીને નમન કરવાનું અને વંદન કરવાનું કહે છે. કારણ કે જીવ તો બીજું શું કરી શકે? તો એવા તે શ્રી યમુનાજીમાં કયા ગુણો છે કે વારંવાર એમને નમન કરવાનું કહ્યું છે? એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે બધા એમનું શરણ લે છે? ગોપીજનોએ રાધાજીને પૂછ્યું, કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? પછી રાધાજીએ જવાબ આપ્યો કે યમને ગોરતે પૂજી મેને, યમને ગોરતે પૂજી. ગોપીજનોએ પણ શ્રી યમુનાજીનું શરણ લીધું, કાત્યાયની વ્રત કર્યું નંદકુમારને મેળવવા માટે. શ્રી મહાપ્રભુજીએ પણ સૌપ્રથમ શ્રી યમુનાજીની સ્તુતિ કરી. શ્યામ સુંદરે પણ સર્વપ્રથમ શ્રી યમુનાજીને ચરણ સ્પર્શ આપ્યા. અને સ્વયં શ્રી ઠાકોરજીએ ભક્તોને કહ્યું છે કે જો આપને વ્રતલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનું શરણ લો. તો શ્રી યમુનાજીનું શરણ લેવાનું વારંવાર શા માટે કહેવામાં આવે છે તેનું થોડુંક ભાવદર્શન એક નવા જ રૂપમાં કરીએ. વાલા વૈષ્ણવો, ગણગોર ઉત્સવના 4 દિવસનો અલગ અલગ ભાવ હોય છે. એટલે 4 દિવસ આ ઉત્સવ મનાવવામાં આવે છે. તો આ 4 દિવસમાં આપણે પણ અલગ અલગ રીતે સત્સંગ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં કહ્યું છે કે હંમેશા પ્રસન્ન ચિત્તથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો. અને એ રીતે પાઠ કરવાથી સૌપ્રથમ આપણા બધા દોષો એટલે કે પાપ, અપરાધ નાશ પામશે. તન મન વિશુદ્ધ થતા ભગવાન શ્રી કૃષ્ણમાં શુદ્ધ સ્નેહ થશે અને અલૌકિક અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન થશે અને તેનો સ્વભાવ સમૂળો બદલાઈ જશે. એટલે તો છે સ્વામીજીએ કહ્યું કે તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધર નવર તબહી પૈયે. એટલે શ્યામ સુંદરને મેળવવા છે તો બીજા બધા સાધનો તજી શ્રી યમુનાજીનું શરણ સ્વીકારી લો.
અને કહ્યું છે ને કે જો ઇનકી શરણ જાત હૈ દોર કે તાહી કોતી હી છીનું કર સનાથા. એટલે શ્રી યમુનાજીનું નામ જે રટે છે, શ્રી યમુનાજી તેનું ફળ તેને આપે છે. ગીતાજીમાં પણ ભગવાને આવી જ આજ્ઞા કરી છે કે મને જે મનુષ્ય જે ભાવથી ભજે છે તેને હું તેવું ફળ આપું છું. એટલે આપણે નિષ્કામ ભાવથી, પુષ્ટિ ભાવથી શ્રી યમુનાજીને ભજીએ એટલે અવશ્ય પુષ્ટિ ફળ પ્રાપ્ત થાય. અને પુષ્ટિ ફળમાં આપણને ફળ સ્વરૂપે શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એટલે તો કહ્યું છે કે નામ મહિમા એસી જુજાનો, મર્યાદાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જો માનો. સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી में ताही में होत તે સોજુ બાનો. શ્રી અમને કૃપા સિંધુ જાની સ્વાતિ જલ બહુમાની, સુર ગુણ પૂર કહા લો બખાનો. નામ મહિમા એસી જુજાનો. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી સ્વામીની સ્વરૂપે નિકુંજેશ્વરી અને રાસેશ્વરી છે. નિર્ગુણ ભાવના સ્વામીની છે. શ્રી ઠાકોરજી માટે તેમના હૃદયમાં તત્સુખનો નિષ્કામ ભાવ સદા પ્રગટ છે. આથી તેઓ સદા નિકુંજ લીલામાં શ્રી ઠાકોરજીની સાથે બિરાજે છે. રાસલીલામાં પણ તેઓ શ્રી ઠાકોરજીની સાથે રાસ વિલાસ કરે છે. તેમના કિનારા પર રાસલીલા થાય છે અને રાસલીલાના અંતે તેમના જળમાં જ જલ વિહારની લીલા પણ થાય છે. શ્રી યમુનાજી વિના શ્રી ઠાકોરજી એક ઘડી પણ રહી શકતા નથી. શ્રી યમુનાજીની અનેક લીલાઓ છે, પરંતુ બે લીલાઓ વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી ઠાકોરજીએ જ્યારે પહેલી વખત શરદ પૂર્ણિમાની રાત્રે આદિ વૃંદાવન પરાસોલીમાં રાસ કરવાનો મનોરથ કર્યો અને વેણુનાદ કરી ભક્તોને બોલાવ્યા, ત્યારે શ્રી ઠાકોરજીએ પ્રશ્ન કર્યો કે રાસ એવી લીલા છે કે જે સરખે સરખા વચ્ચે સંભવે, મોટા અને નાનાનો ભેદ પ્રગટ થાય ત્યારે રાસનો આનંદ આવે નહીં. મારામાં અલૌકિક ઐશ્વર્ય પ્રકટ છે ત્યાં સુધી તમને એટલે કે ભક્તોને રાસનું સાચું સુખ મળશે નહીં. મારું અલૌકિક ઐશ્વર્ય મારા વસ્ત્ર આભૂષણમાં રહેલું છે. રાસ પૂર્વે વસ્ત્ર આભૂષણ મારે અલગ કરવા પડે. એ અલૌકિક ઐશ્વર્યયુક્ત હોવાથી ભૂમિ ઉપર મુકાય નહીં. તમારામાંથી કોઈ તે પોતાની પાસે રાખીને સાચવે તો જ હું રાસમાં જોડાઈને તમને મારા સ્વરૂપાનંદનું દાન કરી શકું. આમ આજ્ઞા કરીને શ્રી ઠાકોરજી એવું શોધવા માંગતા હતા કે કોઈ એવો ભક્ત છે કે જે પોતાના સુખનો વિચાર છોડીને શ્રી ઠાકોરજીના અને બીજા ભક્તોના સુખ માટે પોતાનું સુખ જતું કરવા સ્વેચ્છાએ તૈયાર હોય. બધા ભક્તો વિચારમાં પડી ગયા, કારણ કે આ અલૌકિક ક્ષણની તો તેઓ વર્ષોથી રાહ જોતા હતા. ઘણા દિવસોનો ભૂખ્યો માણસ મોઢે આવેલો કોળિયો કેમ જતો કરે. સૌ ભક્તો એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈએ શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો સાચવવાની તૈયારી ન બતાવી. શ્રી યમુનાજીએ વિચાર કર્યો કે સાચું સુખ જાતે ભોગવવામાં નથી. શ્રી ઠાકોરજીને અને ભક્તોને સુખ મળે તેમ તેમની સેવા કરવામાં સાચું સુખ છે. એ જ સાચો ભક્ત છે. તેથી શ્રી યમુનાજી આગળ આવ્યા. તેમણે શ્રી ઠાકોરજીને વિનંતી કરી, આપના વસ્ત્ર આભૂષણ હું સાચવીશ. આપ રાસમાં પધારો, આપ રાસનું સુખ લો અને બધા ભક્તોને પણ સ્વરૂપાનંદનું દાન કરો. આપ સૌનું સુખ એ જ મારો આનંદ. શ્રી ઠાકોરજી અને બધા ભક્તો શ્રી યમુનાજી ઉપર બહુ પ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીએ તેમને વસ્ત્ર આભૂષણનો શ્રૃંગાર સ્વહસ્તે ધરાવ્યો. તેમના અલૌકિક નૂતન શ્રૃંગાર સ્વરૂપના દર્શન કરી શ્રી ઠાકોરજી પણ ઘણા પ્રસન્ન થયા. શ્રી યમુનાજી જાણે સાક્ષાત શ્રી ઠાકોરજીનું જ બીજું સ્વરૂપ હોય એવા શોભવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ રાસલીલા કરી ભક્તોને સુખદાન આપ્યું. આમ શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજી અને ભક્તોના સુખ માટે પોતાનું સુખ જતું કરવાની ખૂબ જ ઉદાર લીલા કરી. એટલે તો બધા જ શ્રી યમુનાજીને નમન અને વંદન કરવાનું કહે છે, કારણ કે શ્રી યમુનાજીએ હંમેશા તત્સુખનો જ ભાવ દર્શાવ્યો છે. શ્રી યમુનાજી એવા છે કે જેમણે ભગવાન, ભક્ત, શ્રી સ્વામીજી બધાને સુખ દીધું છે. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, અને સબન કે દુઃખ હરન યેહી લી નો પરન. એટલે બધાનું દુઃખ દૂર કરવાનું જ પ્રણ શ્રી યમુનાજીએ લીધું છે. ગોપાલદાસભાઈએ શ્રી વલ્લભાખ્યાનમાં સમજાવ્યા પ્રમાણે આપ સેવા કરી શીખવે શ્રી હરિ.
ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. શ્રી યમુનાજીએ પણ એક માતા તરીકે પોતાના સંતાનો જેવા પુષ્ટિજીવોને પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ અને પુષ્ટિજીવોનું કર્તવ્ય સમજાવવા માટે જ આ તત્સુખની લીલા પોતે કરી બતાવી. શ્રી યમુનાજીની એક બીજી વિશેષ લીલા પણ ભગવદીઓ બતાવે છે. એક દિવસ શ્રી રાધાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, હું રોજ માન કરું છું અને આપ મને મનાવો છો. આજે મને એવો મનોરથ થયો છે કે આપ માન કરો અને હું આપને મનાવું. ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, માન કરવું એ સ્ત્રી સ્વભાવ છે, પુરુષ સ્વભાવ માન છોડાવવાનો છે. પુરુષને માન કરતા આવડે નહીં અને કદાચ પુરુષ માન કરી બેસે ને તો તે છોડાવવું અતિ મુશ્કેલ બને. માટે તમે આવો મનોરથ ન કરો. શ્રી રાધાજી તો વૃષભાન રાજાના કુંવરી છે. રાજહટ અને શ્રીહટ બંને ભેગા થયા. તેમણે શ્રી ઠાકોરજીને માન કરવા માટેનો આગ્રહ છોડ્યો નહીં. આખરે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની ઈચ્છા મુજબ માન કરી શ્રી યમુના કિનારાની એક નિકુંજમાં પધારીને બિરાજ્યા. શ્રી રાધાજીએ શ્રી ઠાકોરજીનું માન છોડાવવા થાય તેટલા પ્રયાસ કર્યા, પરંતુ સફળતા ન મળી. તેઓ હાર્યા, થાક્યા. મનમાં એવો વિચાર થયો કે મારી આવી હઠ કરવી જોઈતી નહોતી. શ્રી ઠાકોરજીની આજ્ઞા ન માની તેનું પરિણામ ભોગવું છું. ઘણા ઉપાય કર્યા પણ કોઈ ફાયદો ન થયો. શ્રી યમુનાજી શ્રી રાધાજીની પાસે પધાર્યા. શ્રી રાધાજીએ તેમને આજ્ઞા કરી, આપ તો કંઈક માર્ગ કાઢો આમાં. તો યમુનાજીએ વિનંતી કરી કે મને એક માર્ગ દેખાય છે, તે માટે શ્રી ઠાકોરજીના જેવો શ્રૃંગાર ધરવાનો થાય. તે ધરીને હું શ્રી ઠાકોરજી પાસે જાઉં તો શ્રી ઠાકોરજીને માન છોડે. શ્રી રાધાજીએ આજ્ઞા કરી, પ્રથમ રાસ વખતે આપણે શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ ધર્યા હતા, તે આજે ફરીથી હું આપને મારા સ્વહસ્તે ધરાવું. શ્રી રાધાજીએ શ્રી યમુનાજીને સુથન, કાચની પટકા અને મુકુટનો શ્રૃંગાર ધરાવ્યો. તે ધરીને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની પાસે પધાર્યા. નિકુંજમાં પ્રવેશ કરતા જ સામે બિરાતા શ્રી ઠાકોરજી યમુનાજીને પોતાના જેવા સ્વરૂપમાં જોઈ પ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીનું મુખારવિંદ હસી ઉઠ્યું. શ્રી યમુનાજી પાસે પધાર્યા. ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, મેં તમારી સાથે માન કર્યું નથી, હું તો સદૈવ તમારા ઉપર પ્રસન્ન છું. શ્રી યમુનાજીએ વિનંતી કરી, હવે આપ માન છોડો. શ્રી રાધાજી આપના વિના ઘણા દુખી છે. તેમને ઘણો પરિશ્રમ થયો છે. હવે તેમનું મન ફરીથી રાજી થાય એવું કરવાની કૃપા કરો. કોઈ ભક્તનું મુખ અને દિલ દુખી થયેલું હું જોઈ શકતી નથી. માટે શ્રી યમુનાજીને નમન અને વંદન કરવાનું બધા કહે છે. શ્રી ઠાકોરજીએ શ્રી યમુનાજીની વિનંતી સ્વીકારી. તેઓ શ્રી યમુનાજીને સાથે લઈને શ્રી રાધાજીની નિકુંજમાં પધાર્યા. ત્યાં યુગલ સ્વરૂપનો માન મિલાપ થયો. સકલ લીલા પરિકર પ્રસન્ન થયો. શ્રી રાધાજીએ પ્રસન્ન થઈને શ્રી યમુનાજીને આજ્ઞા કરી, આજથી આ શ્રૃંગાર આપ નિત્ય ધારણ કરો. આમ શ્રી યમુનાજીએ ભક્તોનું દુઃખ દૂર કરવા સદા લીલા કરી છે. શ્રી ઠાકોરજીને રીઝવ્યા છે. ભક્તો અને ભગવાન વચ્ચે માન મિલાપ કરાવ્યો છે. આવી અલૌકિક લીલાઓ શ્રી યમુનાજીની છે. શ્રી ઠાકોરજીએ પણ શ્રી યમુનાજીને સુખદાન અને રસદાન કરવામાં કોઈ કમી રાખી નથી. એક વખત શ્રી યમુનાજી બપોરે એમની નિકુંજમાં સખીઓ સાથે બિરાજતા હતા. શ્રી ઠાકોરજીની લીલાઓ વિશે આનંદ વિભોર સહિત વાર્તાલાપ થઈ રહ્યો હતો. ત્યારે અદ્ભુત લીલા દ્વારા શ્રી યમુનાજીને રસદાન કરવા શ્રી ઠાકોરજી કૃપા કરીને નિકુંજના પાછલા દ્વારેથી ચૂપચાપ નિકુંજમાં પધાર્યા. શ્રી ઠાકોરજી તરફ શ્રી યમુનાજીની પીઠ હતી, એટલે શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીના પધારવાની ખબર પડી નહીં. પરંતુ સખીજનોએ શ્રી ઠાકોરજીને પધારતા જોયા. શ્રી ઠાકોરજીએ નાસિકા ઉપર જમણા હસ્તની તર્જની આંગળી ધરી મૌન રહેવા ઈશારો કર્યો. અતિ કોમલ ચરણથી તેઓ શ્રી યમુનાજીની બરોબર પાછળ પધાર્યા. બે કોમલ હસ્તથી શ્રી યમુનાજીના નેત્રો દાબ્યા. અચાનક નેત્રો દબાતા શ્રી યમુનાજી ચમક્યા. શ્રી યમુનાજીએ રઘવાટ ભર્યા સ્વરે પૂછ્યું, કોણ છે, કોણ છે? શ્રી ઠાકોરજીએ અદ્ભુત લીલાનો રસાનુભવ કરાવવા બીજા બે હસ્ત પ્રકટ કર્યા. તે બે હસ્તથી વેણુ અધર પર ધરીને વેણુના મધુર સ્વરોમાં હું શ્યામ છું, હું શ્યામ છું
ચતુર્ભુજ બનેલા શ્રી ઠાકોરજીની આ અલૌકિક લીલાથી શ્રી યમુનાજી અતિ પ્રસન્ન થયા. તેમણે શ્રી ઠાકોરજીને આલિંગન આપ્યું, જેના ચિહ્નો શ્રી ઠાકોરજીની 4 ભુજાઓ પર અંકિત થયા, જે શંખ, ચક્ર, ગદા અને પદ્મના રૂપે સદા પ્રકટ છે. શ્રી યમુનાજીની નિકુંજમાં પધારી તેમને આવું રસદાન કર્યું. તેથી શ્રી ઠાકોરજી શ્રી દ્વારકાધીશ કહેવાયા. ક એટલે જળ, દ્વાર એટલે બારણું. જળ સ્વરૂપ શ્રી યમુનાજીની નિકુંજ એટલે દ્વારકા. તેના અધિપતિ સ્વામી માટે શ્રી દ્વારકાધીશ. શ્રી દ્વારકાધીશની આ લીલા શ્રી યમુનાજીએ અનુભવી છે. તેથી શ્રી યમુનાજી શ્રી દ્વારકાધીશજીના સ્વામીની છે. શ્રી ઠાકોરજીની રાસલીલાનું દાન શ્રી રાધાજીને હાથ છે. નિત્ય લીલાના જે ભક્તોને આ દાન નહોતું મળ્યું, તેમને તેવો ઉત્કટ તાપ હતો. તેમને એ ભક્તોએ શ્રી યમુનાજીને વિનંતી કરી, આપ કૃપા કરો તો અમને રાસલીલાનું સુખ મળે, અન્યથા સંભવ નથી. પરમ કારુણિક શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે શ્રી રાધાજીની ઈચ્છા વિના અસંભવ છે. શ્રી યમુનાજીએ અસંભવને સંભવ બનાવવા માટેનો આગ્રહ જારી રાખ્યો. શ્રી યમુનાજીના વિશુદ્ધ પ્રેમને પરવશ શ્રી ઠાકોરજી એ ભક્તો સાથે રાસ કરવા તત્પર થયા. યમુના પુલીન પર રાસ રચાયો. શ્રી રાધાજી શ્રી ઠાકોરજીને શોધતા પધાર્યા. શ્રી યમુનાજીએ વિચાર કર્યો, હવે શું કરવું? શ્રી રાધાજી ખીજાઈને આ ભક્તોને શાપ આપશે. તત્કાલ શ્રી યમુનાજીએ તે ભક્તોને કમળ બનાવી દીધા. એમની માલા ગૂંથી શ્રી હસ્તમાં ધારણ કરી. શ્રી યમુનાજીના શ્રી હસ્તમાં જે કમલની માળાના દર્શન થાય છે, તે આ ભક્તો રૂપી કમલની માળા છે. શ્રી યમુનાજીના આવા ભક્તવત્સલ અને ભક્ત રક્ષક છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી યમુનાજીના કિનારે શ્રી ઠાકોરજીએ વ્રજભક્તો સાથે પનઘટ લીલા વારંવાર કરી છે. ઉષ્ણકાલમાં જલ વિહાર, નાવ લીલા વગેરે પણ કરી છે. શ્રી યમુનાજીની નિકુંજમાં બપોરે છાપ પણ અનેક વખત આરોગ્યા છે. શ્રી નંદરાયજીને ત્યાં રહેલા 16,000 કુમારિકાઓએ ગોપમાસમાં કાત્યાયની દેવીના પૂજનનું અનુષ્ઠાન કર્યું હતું. એ કાત્યાયની દેવી બીજા કોઈ નહીં પરંતુ પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજી જ હતા. શ્રી યમુનાજીની વાલુકામાંથી એમનું સ્વરૂપ સિદ્ધ કરી આ કુમારિકાઓ રોજ એમનું પૂજન કરવા જતા. ખોળો પાથરી 2 હાથ જોડી તેમની પાસે માંગતા કે શ્રી નંદનંદન અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાવ. આ વ્રતચર્યાના અંતિમ દિવસે શ્રી યમુનાજીની કૃપાથી સાક્ષાત શ્રી ઠાકોરજી શ્રી યમુના કિનારે પધાર્યા. વ્રજ ભક્તોના વસ્ત્રો વૃક્ષ ઉપર મૂકી વૃક્ષ પર બિરાજ્યા. વસ્ત્રહરણ કરી ભક્તોની અવધ્યા દૂર કરી તેમને દિવ્ય વસ્ત્રોનું દાન કરી તે દ્વારા અલૌકિક સ્વરૂપનું દાન કર્યું અને શરદ ઋતુમાં તેમનો મનોરથ પૂર્ણ કરવાનો વરદાન આપ્યું. આમ શ્રી યમુનાજીએ કુમારિકાઓના મનોરથ પણ પૂર્ણ કર્યા. એટલે તો કુમારિકાઓ શ્રી યમુનાજીને નમન વંદન કરવાનું કહે છે. શ્રી યમુનાજીના કિનારે પરાશર મુનિ અને બાળક ધ્રુવ જેવા મર્યાદા ભક્તોએ પણ ઘોર તપ કર્યું. શ્રી યમુનાજીની કૃપાથી તેમને પણ તેમનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું. આમ શ્રી યમુનાજીએ પુષ્ટિ અને મર્યાદા બંને પ્રકારના ભક્તો પર અનહદ કૃપા કરવાની લીલા કરી છે. શ્રી યમુનાજીને જેમ કૃપા સાગર, ગુણ સાગર અને ભક્તિ સાગર કહેવામાં આવે છે, તેમ તેઓ લીલા સાગર પણ છે. લીલા સાગર શ્રી યમુનાજીએ તેમના ચરણમાં આવેલા મર્યાદા ભક્ત ગંગાજીને પણ પુષ્ટિ ભક્તિનું દાન કરી જગતમાં પુષ્ટિ ભક્તોમાં તેમનો ઉત્કર્ષ પ્રકટ કર્યો. પુષ્ટિ ભક્તિનું દાન કરવા ગંગાજીને સમર્થ બનાવ્યા. આથી શ્રી યમુનાજીની લીલાઓનો કોઈ જ પાર નથી. તેમની લીલાઓ અપરંપાર છે. હવે અહીં સમજાવે છે કે શ્રી યમુનાજીમાં એવા તે કયા ગુણ છે કે બધા શ્રી યમુનાજીને વંદન કરે છે. તો શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીનો ગુણોનું નિરૂપણ કરતા બતાવે છે કે જેમ શ્રી ઠાકોરજીમાં અનંત ગુણો રહેલા છે, તેમ શ્રી યમુનાજીમાં પણ અનંત ગુણો રહેલા છે. અનંત ગુણો વાળા હોવા છતાં શ્રી ઠાકોરજીમાં 6 મુખ્ય ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ જ 6 ગુણો શ્રી યમુનાજીમાં પણ રહેલા છે. આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં અનંત ગુણ ભૂષિતે એ શ્લોકમાં શ્રી ઠાકોરજીના અને શ્રી યમુનાજીના આ 6 ગુણોનું નિરૂપણ કર્યું છે. ત્યાં બતાવ્યું છે કે 6 ગુણો શ્રી ઠાકોરજીમાં છે, તે જ 6 ગુણો શ્રી યમુનાજીમાં પણ છે.
આથી શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજીની જેમ જ ભગવત સ્વરૂપા છે. શ્રી યમુનાજીમાં અષ્ટઐશ્વર્યો બિરાજમાન છે. તેનું ભાવ દર્શન આપણે કર્યું હતું કે શ્રી યમુનાજી ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી, ભક્તોમાં ભગવત ભાવ વધારવો, ભક્તોનો ભગવાન સાથે સંબંધ થવામાં પ્રતિબંધ કરનારા તત્વો દૂર કરવા અને અનુભવ યોગ્ય શુદ્ધિ કરાવવી, ભગવાન સાથે લીલા માટે યોગ્ય અને સમાન ધર્મત્વ પ્રાપ્ત કરાવવું, પ્રભુને પ્રિય બનવામાં અડચણરૂપ કલયુગના દોષોની નિવૃત્તિ કરવી, ભગવતીયનો ઉત્કર્ષ કરવો અને પ્રભુને પ્રિય બનાવવા તેમજ તનુનવત્વની પ્રાપ્તિ કરાવી. આ અષ્ટ ઐશ્વર્યો શ્રી યમુનાજીની કૃપાથી ભક્તોને પ્રાપ્ત થાય છે. માટે બધા જ શ્રી યમુનાજીને વંદન કરવાનું કહે છે. તનુનવત્વની પ્રાપ્તિ એ શ્રી મહાપ્રભુજીએ આપેલ એક વિલક્ષણ સિદ્ધાંત છે. અન્ય કોઈ આચાર્યએ તનુનવત્વના ફળની વાત કરી નથી. શ્રી મહાપ્રભુજીની અને શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ ભક્તોને તનુનવત્વની પ્રાપ્તિ થાય છે. આપણા પંચભૌતિક શરીર અને ઇન્દ્રિયો તથા તેમાં રહેલ અંતઃકરણ ભૌતિક અને લૌકિક છે. શ્રી યમુનાજીની કૃપા થતા તે અલૌકિક બની શકે છે. બહારથી શરીર અને ઇન્દ્રિયો એના એ જ દેખાય, પરંતુ અંદરથી તેમનામાં અલૌકિક સામર્થ્ય પ્રવેશે છે. શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ અલૌકિક બનતા લૌકિક અશક્તિઓ ઉંમરની મર્યાદા, વ્યાધિ વગેરે દોષો સેવામાં પ્રતિબંધ કરતા નથી. સર્વ ઇન્દ્રિયો અલૌકિક બનતા આ દેહથી જ આ જન્મમાં જ અલૌકિક ભગવદ લીલાનો સતત અનુભવ થવા લાગે છે. આવી અલૌકિક સિદ્ધિને તનુનવત્વ કહેવામાં આવે છે. આવું તનુનવત્વ કાશીના શેઠ પુરુષોત્તમદાસને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું, જ્યારે કિશોરીબાઈને શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું. શરીર છૂટ્યા પછી આત્મા દિવ્ય સેવાલાયક સ્વરૂપ ધારણ કરીને ભગવત સેવા માટે ગોલોકની નિત્ય લીલામાં જાય ત્યારે તે અલૌકિક સ્વરૂપને નવ તનુત્વ કહેવામાં આવે છે. આ નવ તનુત્વ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એવો આત્મા જ્યારે ગોલોકના દ્વારે પહોંચે છે ત્યારે શ્રી યમુનાજીની આજ્ઞાથી તેમના બે સખીઓ એ આત્માને નવ તનુત્વ આપીને શ્રી ઠાકોરજીની નિકુંજમાં લઈ જાય છે. આવું અલૌકિક સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં જ છે. એટલે તો બધા શ્રી યમુનાજીનું શરણ સ્વીકારવાનું કહે છે, શ્રી યમુનાજીને નમન અને વંદન કરવાનું કહે છે અને કહે છે કે વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણાશ્રય આપજો. શ્રી યમુનાજીની કૃપાથી અષ્ટસિદ્ધિઓ પણ ભક્તોને પ્રાપ્ત થાય છે અને એ અષ્ટસિદ્ધિઓ બે પ્રકારમાં વહેંચી શકાય. એક તો સંયોગ રસની સિદ્ધિ અને બીજી વિપ્રયોગ રસની સિદ્ધિ. શૃંગાર રસમાં આ બંને દળનો અલૌકિક રસ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ પરિપૂર્ણ અલૌકિક શૃંગાર રસની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાર સિદ્ધિઓ શ્રી ઠાકોરજીના સંયોગ રસાત્મક સ્વરૂપથી પ્રાપ્ત થાય અને વિપ્રયોગ રસાત્મક સ્વરૂપથી પણ એ ચાર સિદ્ધિઓ પ્રાપ્ત થાય. જેમ કે સાક્ષાત પ્રભુની સેવા યોગ્ય દેહની પ્રાપ્તિ, સાક્ષાત લીલાના દર્શન, પ્રભુના અલૌકિક રસનો અનુભવ અને સર્વત્ર ભગવત સ્વરૂપનો અનુભવ. શ્રી યમુનાજીની કૃપાથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. એવા શ્રી યમુનાજી છે. એટલે તો કહેવાય છે કે શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન વહે રહત હૈ પ્રાણપતિ. એટલે યમુનાજીના ગુણગાન જે કરે છે તેને શ્રી ઠાકોરજી વશ થઈને રહે છે. યમુનાજીના ગુણગાન નો ખૂબ જ મહિમા છે. એટલે તો શ્રી યમુનાજીના ગુણગાનની પરંપરા વેદ, પુરાણ અને ભાગવતજીમાંથી મળી આવે છે. આ ધર્મ ગ્રંથોમાં શ્રી યમુનાજીના મહિમાનું ગુણગાન ગવાયું છે, પરંતુ સ્તુતિ રૂપે સ્તોત્રબદ્ધ ગુણગાનનો પ્રારંભ ઈસુની 7મી સદીમાં આદિ શંકરાચાર્યજીથી થયો. તેમણે શ્રી યમુનાજીની સ્તુતિના 2 અષ્ટક રચ્યા, જે શ્રી યમુનાષ્ટકના નામે પ્રસિદ્ધ છે. આપણા શ્રી મહાપ્રભુજીએ રચેલું યમુનાષ્ટક તો સુપ્રસિદ્ધ છે જ. શ્રી મહાપ્રભુજી પછી તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરતી શ્રી યમુનાષ્ટપદી રચ્યું. તેમની વંશ પરંપરામાં શ્રી હરિરાયજીએ શ્રી યમુના વિજ્ઞપ્તિ સ્તોત્રની રચના કરી.
ત્યાર પછી અનેક ગોસ્વામી બાળકો અને વિદ્વાનો દ્વારા સંસ્કૃતમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરતા ઘણા સ્તોત્રો રચાયા છે. એ પરંપરામાં છેલ્લું સ્તોત્ર નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરાબેટીજીનું છે. આમ સંસ્કૃત ભાષામાં શ્રી યમુનાજીના ગુણગાનની પરંપરા 7મી સદીથી આરંભી 20મી સદી પર્યંત 13 સદીઓ સુધી ચાલુ રહી છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સમયમાં તેમના કૃપાપાત્ર અનેક ભગવદીય કવિઓએ પણ શ્રી યમુનાજીના ગુણગાન કરતા પદો વ્રજ ભાષામાં રચ્યા છે. આ પદોની સંખ્યા 108 કરતા પણ વધુ છે. શ્રી યમુનાજીના ગુણગાનની પરંપરામાં 41 પદોનું પણ ખૂબ જ મહત્વ છે. વૈષ્ણવો દ્વારા વિશેષ પ્રમાણમાં તેનું ગુણગાન અને પાઠ થાય છે. એ પદો વૈષ્ણવો ગાય છે ખરા, પરંતુ તે પદો વિશે વૈષ્ણવમાં ઘણી ઓછી માહિતી છે એવું જાણવા મળ્યું છે. એ પદો ઉપર વ્રજભાષામાં કોઈ ટીકા સાહિત્ય ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું નથી. કેટલાક ગુજરાતી ચિંતકો દ્વારા તે પદોના કેટલાક વિવરણો છપાયેલા પ્રાપ્ત થાય છે, પરંતુ આ પદોનું વધુ રસદર્શન આજ સુધી પ્રાપ્ત થતું નથી. એટલે આ પદોનું રસદર્શન કરતા પહેલા એ પદોની આપણે પરિચય કરી લઈએ. એટલે શ્રી યમુનાજીના 41 પદોમાં અષ્ટસખાઓએ શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે, કે જેના કારણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકાય. હવે આપણે શ્રી યમુનાજીના 41 પદોમાં યમુનાજીના ગુણગાન ગવાયેલા છે તેની એક ઝલક જોઈએ તો કહે છે કે આપણે આગળ જોઈ ગયા કે વ્રજ ભાષામાં શ્રી યમુનાજીના પદોની સંખ્યા ઘણી મોટી છે. શ્રી યમુનાજીના 108 પદના સંગ્રહો તો પ્રકાશિત પણ થયા છે. તે સિવાય પણ શ્રી યમુનાજીના અનેક પદો મળી આવે છે. એટલે આપણને સહજ રીતે જાણવાનું મન થાય કે એ બધા પદોમાંથી શ્રી યમુનાજીના 41 પદો કોણે અલગ સંકલિત કર્યા હશે, ક્યારે કર્યા હશે, કેમ કર્યા હશે. આ પ્રશ્નોના જવાબમાં કોઈ લેખિત પ્રમાણો મળતા નથી, પરંતુ સંપ્રદાયમાં પરંપરાથી પ્રસિદ્ધ જનશ્રુતિ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીથી 5મી પેઢીએ થયેલા શ્રી હરિરાયજીએ આ પદોનું સંકલન કરેલું છે. શ્રી હરિરાયજીને આપણા સંપ્રદાયમાં મહાપ્રભુના નામે ઓળખવામાં આવે છે. તેઓ શિક્ષા સાગર, દીનતા સાગર અને ભાવના સાગર છે. એટલે ભાવનાઓ તેમણે અનેક ભાવનાઓ આપી છે. વ્રજભાષામાં અનેક ગ્રંથો આપ્યા છે. અનેક પદોની રચના વ્રજભાષામાં કરી છે. તેમણે પણ શ્રી યમુનાજી વિષયે ઘણા પદો રચ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય ઈસુની 16મી સદીમાં શ્રીમદ ગોકુલમાં થયું. આજે પણ શ્રીમદ ગોકુલમાં શ્રી યમુનાજીના કિનારા પરના યશોદા ઘાટ તરફ જવાના માર્ગે શ્રી હરિરાયજીના બેઠકજી આવેલા છે. એ જ એમનું નિવાસ સ્થાન વર્ષો સુધી રહ્યું. શ્રી હરિરાયજીને શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીમાં સમાન ભક્તિભાવ હતો, કારણ કે બંને કૃપા શક્તિના સ્વરૂપ છે. એટલે શ્રી હરિરાયજી શ્રી સર્વોત્તમ સ્તોત્રના વિશેષ પાઠ કરતા, તેમ શ્રી યમુનાષ્ટકના પણ વિશેષ પાઠ કરતા. શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીની વાણી છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના ઉચ્છવાસમાંથી વેદ પ્રગટ થયા. શ્રી ઠાકોરજીની વાણીમાંથી શ્રીમદ ભગવદ ગીતા પ્રગટ થયા. એ જેમ જીવોને સમજવા દુર્લભ છે, તેમ શ્રી મહાપ્રભુજીની વાણી પણ ભગવદ મુખારવિંદની વાણી હોવાથી જીવોને સમજવી વિશેષ દુર્લભ રહી છે. સામાન્ય જીવો સંસ્કૃત ભાષા જ ન સમજી શકે અને ન બોલી શકે, તે શ્રી મહાપ્રભુજીની વાણી તો કેવી રીતે સમજે? એટલે શ્રી હરિરાયજીએ કૃપા કરીને સામાન્ય વૈષ્ણવો માટે શ્રી યમુનાજીના ગુણગાન કરવા શ્રી યમુનાજીના પદો વિપુલ સાહિત્યમાંથી 41 પદો પસંદ કર્યા. જેમ કુશળ ઝવેરી હીરાની ખાણમાંથી વીણીને અતિ કિંમતી હીરાઓને તારવે, એમ શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજી વિષયક 41 પદોને તારવ્યા. એમની એવી પણ ભાવના હશે કે શ્રી મહાપ્રભુજીની વાણી અનુભવ વાણી છે. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન કરીને શ્રી મહાપ્રભુજીએ તત્ક્ષણ શ્રી યમુનાષ્ટક ગાયું. એમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીઓને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો સાક્ષાત અનુભવ થતા સહજ રીતે
તેમના હૃદયમાંથી અને હોઠમાંથી શ્રી યમુનાજીના ગુણગાનની વાણી પ્રગટી. એ પણ અલૌકિક વાણી છે. વ્રજભાષાના સાહિત્યને આપણા સંપ્રદાયમાં પંચમ વેદ કહેવામાં આવ્યો છે. બ્રાહ્મણ માટે નિત્ય વેદ અભ્યાસ અને વેદપાઠ જરૂરી છે. તેમ વૈષ્ણવો માટે મહાનુભાવ ભક્ત કવિઓએ ગાયેલા શ્રી યમુનાજીના પદોનો પાઠ પણ નિત્ય કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનો મહિમા જાણવાથી પ્રભુમાં પ્રેમ વધીને સુદ્રઢ થાય છે. તેથી ભક્તિની વૃદ્ધિ માટે શ્રી મહાપ્રભુજીએ ભગવત કથાના શ્રવણ અને કીર્તનોના સાધનો બતાવ્યા છે. શ્રી ઠાકોરજીમાં પ્રેમ ભક્તિ વધારવા માટે તેમના કથા શ્રવણ અને કીર્તન જરૂરી છે. એવી જ રીતે શ્રી યમુનાજીમાં પણ પ્રેમ ભક્તિ વધારવા માટે તેમના કીર્તન અને ગુણગાન જરૂરી છે. આથી છેલ્લા 450 વર્ષોની પરંપરામાં વૈષ્ણવો શ્રી યમુનાષ્ટકની સાથે શ્રી યમુનાજીના 41 પદોના પાઠ ગુણગાન કીર્તન કરતા આવ્યા છે. શ્રી હરિરાયજીએ વૈષ્ણવ સમાજ ઉપર કૃપા કરીને શ્રી યમુનાજીના પદોના વિપુલ સાહિત્યમાંથી 41 પદો રૂપી રત્નો વીણી કાઢ્યા. તેમાં તેમણે અષ્ટછાપ ભક્ત કવિઓએ રચેલા શ્રી યમુનાજીના પદોમાંથી 4 પદો પસંદ કર્યા. આ પદોની કુલ સંખ્યા 32ની થઈ. બાકીના ભક્ત કવિઓમાં શ્રી ગુસાઈજીના સેવક ગંગાબાઈ થઈ ગયા. તેમના ઉપર શ્રીનાથજીની અનહદ કૃપા હતી. શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે આ ગંગાબાઈ શ્રીનાથજીની સાથે જ મેવાડ આવ્યા હતા. ગંગાબાઈએ શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપથી વ્રજભાષામાં ઘણા પદો રચ્યા છે. ગંગાબાઈ શ્રી હરિરાયજીના સમકાલીન હતા. આ ગંગાબાઈના રચેલા શ્રી યમુનાજી વિષયક પદોમાંથી 4 પદો શ્રી હરિરાયજીએ વીણ્યા. શ્રી હરિરાયજી સ્વયં મહાનુભાવ કવિ. યમુનાજીનો તેમને સાક્ષાત અનુભવ હતો. સંપ્રદાયમાં શ્રી હરિરાયજીને શ્રી મહાપ્રભુજીનું જ અવર એટલે કે બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે શ્રી હરિરાયજીએ પોતે શ્રી યમુનાજી વિશે રચેલા પદોમાંથી 4 પદો પસંદ કર્યા. આમ 40 પદોની કુલ સંખ્યા થઈ. એમ કહેવામાં આવે છે કે 40 પદોનો તેઓ નિત્ય પાઠ કરતા. આપણા સંપ્રદાયમાં એવી માન્યતા છે કે આંકડાઓનું પણ અલૌકિક સ્વરૂપ છે. શાસ્ત્રોમાં પણ સંખ્યાઓ વિશે ઘણો વિચાર થયેલો છે. શાસ્ત્ર મત મુજબ શુભ કાર્યમાં શૂન્ય સંખ્યા વર્જિત ગણવામાં આવી છે. આપણે દાનમાં 10 રૂપિયા કે 100 રૂપિયા આપતા નથી. 11 અથવા 101 રૂપિયા આપીએ છીએ. શૂન્યને રિક્ત એટલે કે ખાલી ગણવામાં આવ્યું છે. એટલે શ્રી યમુનાજીના 40 પદોમાં પાછળ કોઈક મહાનુભાવે એક પદ ઉમેર્યું હોય તેવું માનવામાં આવે છે. પાછળથી ઉમેરાયેલું આ પદ શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસજીની રચના છે. તેમાં શ્રી યમુનાષ્ટકનો ભાવ રહેલો છે. એટલે 40 પદોના ઉપસંહાર રૂપે શ્રી કૃષ્ણદાસજીનું આ પદ મુકાયું હોવાનો સંભવ છે. એ પ્રમાણે શ્રી યમુનાજીના કુલ 41 પદોનો એક ગુચ્છ તૈયાર થયો, જેનો પાઠ અને કીર્તન 400 વર્ષની પરંપરાથી થાય છે. આ 41 પદોમાં પદ ક્રમાંક 33 થી 36 સુધીનો પદોમાં કૃષ્ણદાસની એવી છાપ છે. તે વિશે 2 મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે આ છાપ અષ્ટછાપ ભગવદીઓના શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસની છે, જેઓ શ્રીનાથજી બાવાના અધિકારી પણ હતા. બીજો મત એવો છે કે 252 વૈષ્ણવમાં શ્રી ગુસાઈજીના સેવિકા કૃષ્ણદાસી છે. તેમણે શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય સમયને લંબાવવા શ્રી રૂકમણી વહુજીના ઉદરમાં બિરાજમાન શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી હતી. તેમનું પ્રાકટ્ય થયું ત્યારે મેરે ગોકુલ ના થાય એમ કહી વધાઈ આપી હતી. એટલે તેમનું પ્રસિદ્ધ નામ શ્રી ગોકુલનાથજી પડ્યું. આવા મહાનુભાવ ભગવદીય કૃષ્ણદાસીએ પણ વ્રજભાષામાં ઘણા પદોની રચના કરી છે. એમના પદોમાં પણ કૃષ્ણદાસની એવી છાપ મળી આવે છે. એટલે બીજો મત એવો છે કે તે પદો કૃષ્ણદાસીના છે. પદ ક્રમાંક 41માં કૃષ્ણદાસ એવી છાપ મળે છે, જે કૃષ્ણદાસ અધિકારીની રચના હોવાનું સ્પષ્ટ રીતે સમજાય છે. આમ બીજા મત પ્રમાણે 41 પદોમાં અષ્ટછાપ ભગવદીઓ પૈકીના 7 ભગવદીઓના કુલ 28 પદો છે. ગંગાબાઈ અને કૃષ્ણદાસીનું મળીને કુલ 8 પદો અને હરિરાયજીના કુલ 4 પદ છે. કૃષ્ણદાસજીનું 1 પદ છે. આ પદોનો ક્રમ પણ જાણવા જેવો છે. પહેલા 4 પદ શ્રી હરિરાયજીની રચનાના છે. 5 થી 8 પદ સંખ્યા શ્રી ગોવિંદ સ્વામીની રચના છે. 9 થી 12 પદ શ્રી સ્વામીજીના છે.
અને 13 થી 16 ચતુર્બુદ્દાસજીના છે, 17 થી 20 નંદાસજીના છે. આ ચારેય ભક્ત કવિઓ અષ્ટછાપ મંડળ પૈકીના શ્રી ગુસાઈજીના સેવકો છે. ત્યારબાદ 21 થી 24 પદ સુરદાસજીના છે, 25 થી 28 કુમનદાસજીના છે, 29 થી 32 ગંગાબાઈના છે, 33 થી 36 પદ કૃષ્ણદાસ કે કૃષ્ણદાસજીના છે, 37 થી 40 પરમાનંદદાસજીના છે અને 41મું પદ કૃષ્ણદાસજીનું છે. આમ શ્રી મહાપ્રભુજીના સેવકોના પદોની વચ્ચે ગંગાબાઈ અને કૃષ્ણદાસીના પદ અથવા એકલા ગંગાબાઈના પદ મુકાયા છે. શ્રી મહાપ્રભુજીના 4 સેવકોના પદ એક સાથેના ક્રમમાં મુકાયા નથી. એનું કારણ સ્પષ્ટ સમજાતું નથી. એ આપણે કઈ જાણવાની જરૂર પણ નથી. એટલે આ 41 પદોનો પણ આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે. શ્રી યમુનાજીના 41 પદોનો પાઠ કીર્તનનો મહિમા સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રનો વૈષ્ણવ સમાજ વિશેષતઃ ભાવ પ્રધાન છે. કીર્તનના ગુણગાનમાં અનુરાગ વાળો છે. સંપ્રદાયમાં દ્રઢ નિષ્ઠા વાળો છે. એટલે તેમના નવા મકાનના વાસ્તુ પ્રસંગે અથવા પરિવારમાં કોઈ આનંદ મંગલ પ્રસંગ આવે ત્યારે તેઓ યથાશક્તિ ગામના વૈષ્ણવોને બોલાવી શ્રી યમુનાજીના પદોનો 41 વખત પાઠ કરે છે. કેટલાક સ્થળોએ વૈષ્ણવો અપરસમાં 41 વખત 41 પદોનો પાઠ કરે છે. સૌરાષ્ટ્રમાં શ્રી યમુનાજીના પદોના પાઠનો વિશેષ મહિમા છે અને વૈષ્ણવોને તેમાં વિશેષ પ્રેમ પણ છે. અન્યત્ર પણ વૈષ્ણવો રાત્રે સૂઈ જતા પહેલા આ પદોનો પાઠ કરતા જોવા મળે છે, પરંતુ આ પદોનો ભાવ બહુ ઓછા વૈષ્ણવો જાણતા હોય છે. તેથી આ ગ્રંથ દ્વારા શ્રી યમુનાજીના પદોનું રસદર્શન થયું છે. હજી થોડું વધુ સમજીએ તો શ્રી યમુનાજીને નમન કરવાનું શા માટે કહ્યું છે? તો કહે છે કે શ્રી યમુના મોહન કો મન મોહે, જ્યો પ્રભુ ધર્યો સ્વરૂપ મોહિની ત્યો શ્રમ સલીલ સોહે. હોત સહાય સબન કો નિષદિન કેલી કરત પ્રભુ જો હે, હરિદાસ પ્રભુ શોભા નિરકતી વર્ણન કરે કવિ કો હે. શ્રી યમુનાજીના ગુણો એટલા અપરંપાર છે કે તેનું વર્ણન નો પાર કોઈ પામી શક્યું નથી. ગુણ અપાર એક મુક કહા લો કહીએ. મુખ તો પ્રભુએ એક જ આપ્યું છે અને યમુનાજીના ગુણો તો અપરંપાર છે. એટલે કહ્યું કે ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. યમુનાજીના ગુણો ઘણા છે, એક મોથી ક્યાં સુધી કહીએ. માટે બીજા બધા સાધન છોડી શ્રી યમુનાજીના નામનું સેવન કરો. તેમ કરવાથી શ્રી ગિરધરલાલને અલૌકિક પતિ રૂપે મેળવીશું. એટલે કહ્યું કે ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. પછી શ્રી યમુનાજીને નમન કરતા કહે છે કે યમુના માતા નમો નમો, યમુના માતા નમો નમો. બધા શ્રી યમુનાજીને નમન કરવાનું કહી રહ્યા છે. યમુના માતા નમો નમો, યમુના માતા નમો નમો. સકલ સિદ્ધિના દાતા ત્રાતા યમુના માતા નમો નમો. અશરણ શરણ સદા સુખદાતા યમુના માતા નમો નમો. ભવ ભય હરણ અભય પદદાતા યમુના માતા નમો નમો. ચિંતા કલુષ નિવારણ કરતા યમુના માતા નમો નમો. જય જગવંદન ભક્ત વિધાતા યમુના માતા નમો નમો. ગોકુલ ગામની વાટે વહેતા યમુના માતા નમો નમો. ગોવિંદના ગુણ ગાતા જાતા યમુના માતા નમો નમો. શ્રાવણીના પ્રિય મધુરા માતા યમુના માતા નમો નમો. વાલા વૈષ્ણવો, આ ઇન્દિરા બેટીજીએ રચેલું ધોળ છે. ઇન્દિરા બેટીજી કહી રહ્યા છે કે યમુના રૂપની વણઝાર, યમુના રૂપની વણઝાર આવી નેણને બજાર. એના નૈનો માં છે અંજન, એના ગાલો માં છે ખંજન. યમુના રૂપ તણો અંબાર, મારા હૃદય તણો ગુલજાર. એના નાકે છે નકવેસર, એનો પટકો જાણે કેસર. યમુના શ્યામ તણો શણગાર, મારા હૈયા કેરો હાર. એના કરમાં કંકણ રણકે, એના પગમાં ઝાંઝર ઝમકે. યમુના સ્નેહ તણો જણકાર, મારા મનનો રણકે તાર. એના મુખમાં ગીતો ગુંજે, એને આનંદ ઉરની કુંજે. યમુના પ્રીત તણો સ્વીકાર, મારા મનનો હર્ષે ભાર.
એના સુખ છે પૂનમ જ્યોતિ, એના રૂપ છે નિર્મળ મોતી. યમુના ભક્તિ તણો ભંડાર, મુજ પર વરસે અનરાધાર. યમુના શ્રાવણીને સુખ આપે, યમુના મનના દુખડા કાપે. યમુના સુંદરતાનો સાર, મનડા યમુનાને સંભાર. એટલે તો બધા શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે. અરે શ્રીનાથજી, ઇન્દિરા બેટીજી કહે છે કે યમુના ચાલી વ્રજની વાટે, રૂમઝુમ પાયલિયા. ધનન ધનન ધન ઘુંઘરું બાજે, મનમાં ગુંજે સાવરિયા. ગીત મલિન ના મોતી ગાતી જાતી, મનમાં મધુર મધુર મલકાતી. પ્રિયતમની યાદે હરે ખાતી, ઝાંઝર બાજે યમુના ઘાટે. રૂમઝુમ પાયલિયા. જળના હિંચકે હિંચકા લેતી, હૈયે હરખ લઈ લહેરાતી. વાયુ સંગે વાતો કરતી, ઝાંઝર બાજે યમુના ઘાટે. રૂમઝુમ પાયલિયા. શૈલ શૃંગને શત દળતી, અવરોધોને ના કઈ ગણતી. શ્રાવણીની માળી મન ભરતી, ઝાંઝર બાજે યમુના ઘાટે. રૂમઝુમ પાયલિયા. એટલે તો વારંવાર યમુનાજીને નમન કરવાનું કહ્યું છે. હજી પણ એક ધોળમાં કહે છે કે નમામિ શ્રી યમુના મહારાણી, નમામિ શ્રી યમુના મહારાણી. તો આપણે પણ યમુનાજીને વંદન કરીએ. અહીં કહે છે કે નમામિ શ્રી યમુના મહારાણી, જે જશ ગાય ચરણે ચિત આણી. તે જીવન સફળ કરે સખી, નમામિ શ્રી યમુના મહારાણી. શ્રી વલ્લભ વરની છે વાણી, શ્રી યમુનાષ્ટક કર્યા વખાણી. સક્કલ સિદ્ધિના હેતુ જાણી, નમામિ યમુના મહારાણી. નવવન પુષ્પ ફૂલ્યા ફૂલે, પ્રિય પદ રેણુ જોઈ પૂલે. રમણ શોભિત પ્રભુ અનુકૂલે, નમામિ શ્રી યમુના મહારાણી. કલિંદગીરીને મસ્તક રાજે, શ્યામ ગૌર અંગ અતિ છાજે. ઉમંગી ચાલ્યા તે પ્રિય કાજે, નમામિ શ્રી યમુના મહારાણી. શૈલ વિલસે પારકી સોહે, ગમન શબ્દ સહુ મન મોહે. તમ વડે મુકુંદની રતિ હોઈએ, જે શ્રી સૂરજ સુતા શ્રી મહારાણી. નમો નમો યમુના મહારાણી. જેણે 14 ભુવન પાવન કીધા, શ્રી ગોકુલવાસ આવી લીધા. હંસાદિક દાસી શોભિત કીધા, નમો શ્રી તુર્ય પ્રિયા રાણી. ભવર કંકણ ભુજા લહેરી, મુક્તા રેણુના નિત બંધે હેરી. શ્યામ રંગ કંચુકી પહેરી, નમો શ્રી તુર્ય પ્રિયા રાણી. અગણિત ગુણ ભૂષણ સોહીએ, શિવાદિક દેવ સ્તુતિ ગાયે. ઘનશ્યામ રૂપ પ્રિય મન ભાએ, યહ વર માગુ શ્રી મહારાણી. ધ્રુવાદિકના મનોરથ પૂરે, મથુરા તટગ્વાલ ગોપી ઘેરે. કૃપા સિંધુ માહે મન લહેરે, યહ સુખ હોય શ્રી મહારાણી. કરી ગંગા સમાગમ તમ સાથે, તેથી તે હરિની રતિ આપે. નિજ દાસને સકલ સિદ્ધિ સ્થાપે, માહરે હૃદયે વસો શ્રી મહારાણી. આપની તુલનાને તે કોઈ પામે, લક્ષ્મી સોત ભાવ કરી મન માણે. કાલિંદની તમને હરિપ્રિયા માને, મારે હૃદયે વસો શ્રી મહારાણી. શ્રી યમુના ચરિત્ર અદ્ભુત ભર્યા, જે જન શ્રી યમુના પાન કર્યા, તેને યમ યાતનાથી રહિત કર્યા. નમોસ્તુ સદા શ્રી મહારાણી. પૈ પાન કર્યા તે ભાણે થયા, જે દુષ્ટ હતા તે પણ જનગ્રહ્યા. તમ વડે ગોપીને પ્રભુ મળ્યા. નમોસ્તુ સદા શ્રી મહારાણી. તમ કૃપા અલૌકિક તન હોય, પ્રભુ ભક્તિની યોગ્યતા સોહે. મુરરી મુકુંદને પ્રિય હોય, નિત્ય ચરણ સેવો શ્રી મહારાણી. તમારી સેવા નિત્ય મન ભાવે. નિત્ય મન આણો, સુરધુની નવરંગ માને. યહ મર્મ પુષ્ટિ માર્ગી જાણે, નમો શ્રી યમુના મહારાણી. હે લક્ષ્મી સોત પ્રિયા હરી, જે સેવા તમારી સદા કરી, તેને મોક્ષાનંદ આપો ખરી. નમામિ શ્રી મહારાણી. પ્રભુ ગોપી સાથ રમણ કર્યા, શ્રમિત બિંદુ તમ સંગમ ભર્યા. તમારી સ્તુતિ કો કરી શક્યા, નમો શ્રી યમુના મહારાણી.
પાઠ અષ્ટનો જે નિત્ય કરશે તેના સર્વ પાપને દુઃખ ટળશે. તેને ભગવત ભક્તિ પ્રિય મળશે. નમો સૂર્યસુતા શ્રી મહારાણી. ભક્તિ કરી સર્વ સિદ્ધ હોય, પ્રભુ પ્રસન્ન થઈને જોએ. એમ શ્રી મુખની વાણી સોહે, નમામી શ્રી યમુના મહારાણી. હે મહારાણી દાસ દર્શન માગે, શ્રી વલ્લભ પદ રજ રતિ પામે. વ્રજભૂષણ પ્રભુને શિર નામે, નમામી શ્રી યમુના મહારાણી. વાલા વૈષ્ણવો, હવે આપણને એમ થાય કે શ્રી યમુનાજીનું પૂજન કરવાથી, શ્રી યમુનાજીને વંદન કરવાથી, શ્રી યમુનાજીને ગુણ ગાવાથી શું થાય? તો કહે છે કે શ્યામ સુંદરની પ્રાપ્તિ થાય. શ્યામ સુંદરને મેળવવા માટે શ્રી યમુનાજીની ભક્તિ કરવાનું કહ્યું છે. તો ચાલો ને શ્રી યમુનાજીનો ધ્વનિ મોટેથી ગાઈએ. મથુરામાં મહારાણીજી, ગોકુળમાં મહારાણીજી, સકલ સિદ્ધિનો સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી. શ્રમ સરિતા મહારાણીજી, રસ ભરિતા મહારાણીજી, નંદ નંદનનો નેહ ભરેલા શ્રી યમુને મહારાણીજી. કુંજ કુંજ મહારાણીજી, પ્રેમ પુંજ મહારાણીજી, રાસ રસીલા છેલ છબીલા શ્રી યમુને મહારાણીજી. રસભર શ્રી મહારાણીજી, મદભર શ્રી મહારાણીજી, કમલ છડી કર કમલ લીધેલા શ્રી યમુને મહારાણીજી. દુઃખ હરતા મહારાણીજી, સુખ કરતા મહારાણીજી, પ્રાણ પ્રીતમનો દાન દેનારા શ્રી યમુને મહારાણીજી. અતિ દુર્લભ મહારાણીજી, સ્નેહ સુલભ મહારાણીજી, મદન મનોહર મનમોહનના પ્યારા શ્રી મહારાણીજી. રાસ રસિક મહારાણીજી, કૃપાધિક મહારાણીજી, વ્રજજનના વાલાના અતિશય વાલા શ્રી મહારાણીજી. મનહરણી મહારાણીજી, સુખકરણી મહારાણીજી, વૃંદાવનની કુંજે કુંજે રમતા શ્રી મહારાણીજી. ચપલ નયન મહારાણીજી, મધુર વચન મહારાણીજી, કુમારિકાના કામ પુરંતા શ્રી યમુને મહારાણીજી. તુર્ય પ્રિયા મહારાણીજી, તરુણ ત્રિયા મહારાણીજી, મુકુટ કાચની સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી. વ્રજેશ પ્રિય મહારાણીજી, રસેશ હિય મહારાણીજી, નિજ વ્રજ રત્ન પ્રતિ કરુણાળુ શ્રી યમુને મહારાણીજી. મથુરામાં મહારાણીજી, ગોકુળમાં મહારાણીજી, સકલ સિદ્ધિનો સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી. આવા શ્રી યમુનાજી મહારાણી કૃપાળુ છે. હવે આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ. વિનવો રે તમને ધન્ય શ્રી યમુનાજીમાં, કૃપાળુ મહારાણીમાં, દાસીને દર્શન આપો મોરીમાં. નીરને વળી ધીર રે ગંભીરમાં, મામદ દરિયો ભર્યોમાં, દેવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરીમાં. વાલા વૈષ્ણવો, આ ધોળમાં કહ્યું છે કે વ્રજમાં વાસ દેજોમાં, પરંતુ વ્રજમાં વાસ દીધામાં, કારણ કે આપણને બધાને વ્રજમાં વાસ મળ્યો જ છે. કારણ કે આપણું ઘર એ વ્રજ છે. માથે ઠાકોરજી બિરાજે અને ઠાકોરજી તો વ્રજમાં જ બિરાજે, માટે વ્રજમાં વાસ આપ્યો જ છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને શ્રી યમુનાજીને મનરૂપી મંદિરમાં પધારવાની વિનંતી કરવાની. અને શું કહેવાનું? મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના
મંદિરમાં પધારો. દીન થઈને હું તો યાચું રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. આચાર ન જાણું માં હું વિચાર ન જાણું, ન જાણું સેવાનો ભાવ રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. ભાવ ન જાણું માં હું ભક્તિ ન જાણું, ન જાણું સતસંગનો ભાવ રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. તનુ જાનું જાણું માં હું વિત જાન જાણું, ન જાણું માનસી સેવા રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. પુત્ર કો પુત્ર હોય રે મહારાણીમાં, માતા ન છોડે એના બાળ રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. હવે ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, તમારી ગોદમાં મને ખેલવાના કોડ છે, કોમળ હસ્ત શિર પર ધરો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. એટલે આપણે યમુનાજીના ગુણગાન કરીએ છીએ, એટલે શ્રી યમુનાજીના ગોદમાં આપણે ખેલી રહ્યા છીએ, અને રોમાંચ થઈ આવે કંઈ શ્રવણ કરતા કે પુસ્તક વાંચતા, એટલે શ્રી યમુનાજીનો કોમળ હસ્ત આપણા શિરે શ્રી યમુનાજીએ ધર્યો છે એવી અનુભૂતિ આપણને થાય છે. એટલે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધા જ શ્રી યમુનાજીને વંદન કરવાનું, શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે. અને આ રીતે શ્રી યમુનાજીને નમન અને વંદન કરતા કરતા કેવા દર્શન થશે? તો એક સખી તેનો જવાબ આવી રહી છે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના દુખડા ખોયા શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, પહેરે ચોળી કસુંબલ સાડી, એવા સ્વરૂપની રખવાને દોડી, ને પૂરે ઘૂઘરી વાગે ચરણે શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારું મન આપને શરણે માજી, તમ પાસે મારું મન, ઘેર બેઠા તપે મારું તન શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. એટલે શ્રી યમુનાજીના ચિંતન કરતા કરતા, શ્રી યમુનાજીના નામનો મહિમા ગાતા ગાતા શ્રી યમુનાજીની કૃપાથી યુગલ સ્વરૂપના દર્શન થશે. માટે એ જે કહે છે કે વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા,
રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે, કુંજની કુંજ સમારી રે. ગૌલોકમાંથી ધારા ચલી આઈ, મૂરખ જાણે તેને પાણી રે. મૂરખ જાણે તેને પાણી રે. નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ, રાધા રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે, કુંજની કુંજ સમારી રે. અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે બારી રે. પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. ચરણ રેણુ અદભુત કણિકા, કુમુદિની દાસી તમારી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. ગૌલોકમાંથી ધારા ચલી આઈ, મૂરખ જાણે તેને પાણી રે. શિવ સનકાદિક યૌર બ્રહ્માદિક, નારદયાદિ વખાણી રે. सूरदास श्री यमुना जी को महिमा, भक्ति मुक्ति की खानी रे. नमो नमो यमुना महाराणी. અરે શ્રીનાથજી, આ રીતે બધાએ શ્રી યમુનાજીના નામનો મહિમા કહ્યો છે. શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન 41 પદોમાં કરવામાં આવ્યું છે. 41 પદોમાં 4 પદોના જે ગુચ્છ છે તેમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા ઉત્તરોત્તર પ્રાપ્ત થાય છે. એટલે શ્રી યમુનાજીને નમન કરવાથી, શ્રી યમુનાજીને વંદન કરવાથી, શ્રી યમુનાજીને નું સ્મરણ કરવાથી કેવા દર્શન થાય છે? તો કહે છે કે મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી, રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. મા વાલે વગાડી રૂડી વાંસળી શ્રી યમુનાજી, પુરી વ્રજ સુંદરીની યાસમાં શ્રી યમુનાજી. રાસ રમવાને પધાર્યા શ્રી યમુનાજી, માએ સોળે સજ્યા શણગારમાં શ્રી યમુનાજી. ચણિયા ચોળીને ચિર ચૂંદડી શ્રી યમુનાજી, સોહે કાને ઝુમકા તણી જોડમાં શ્રી યમુનાજી. બાહે બાજુ બંધ બે રખા શ્રી યમુનાજી. કંઠે સોહે કવન હારમાં શ્રી યમુનાજી. કેળે કંદોરો કટી મેખલા શ્રી યમુનાજી. સોહે ચરણે ઝાંઝર ચમકારમાં શ્રી યમુનાજી. ચૂડી કંકડ પાયે સાકડા શ્રી યમુનાજી. સોહે નથમાં કડાયેલ મોરમાં શ્રી યમુનાજી.
માં સરખી સહેલીઓના સાથમાં શ્રી યમુનાજી સહુ રમજો ગરબાને રાસમાં શ્રી યમુનાજી માં રસિક પ્રિયા લાગે પાયમાં શ્રી યમુનાજી આપ્યો અવિચળ વ્રજમાં વાસમાં શ્રી યમુનાજી. એટલે આજના સત્સંગનો સાર એ છે કે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી, શ્રી યમુનાજીને નમન કરવાથી, શ્રી યમુનાજીને નું સ્મરણ કરવાથી પુષ્ટિફળના સ્વરૂપ, પુષ્ટિ માર્ગના ફળ સ્વરૂપ એવા શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. આપણે ભૂલવાનું નથી કે રસોવયે સહ યશોદોત્સંગ લાલિત કૃષ્ણની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી. શ્રી યમુનાજી સદાય કૃષ્ણમય છે. આથી આપ કૃષ્ણ સ્વરૂપ બની ગયા. કેવલ આપનું સ્વરૂપ જ કૃષ્ણ સમાન નથી, પણ ગુણ પણ અને નામ પણ કૃષ્ણ સમાન છે. એટલે જ આપણે શ્રી યમુનાજીને કૃષ્ણ પણ કહીએ છીએ. કૃષ્ણ પોતાના ભક્તોને સુખ દેવા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે. તેમ શ્રી યમુનાજી પણ કૃષ્ણ ભક્તોના સુખ અર્થે રાસનું પરમ સુખ નો પોતે ત્યાગ કરીને તે અવર્ણિત રાસના સુખની પ્રાપ્તિ કૃષ્ણ પ્રિય ભક્તોને કરાવી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. વાલા વૈષ્ણવો, રાગ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, કૃપા શક્તિ શ્રી યમુનાજી છે અને તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. એટલે સત્સંગનો સાર આપણે એ લઈ શકીએ કે આપણે ગમે તેના ગુણગાન કરીએ, ગમે તેનું ભજન કરીએ, વસ્તુતઃ બધું એક જ છે. શ્રી ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે હું 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું. એટલે પ્રભુ જ્યારે જે પ્રેરણા કરે ત્યારે તે ગુણગાન કરીએ અને શ્રી યમુનાજીના કૃપાપાત્ર બનીએ કે જેના કારણે આપણે અલૌકિક અનુભવ કરી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.